आनंतमेव भेदानां तयोः कार्ये एव च अतः तेषां तु ये भेदा मुक्तास्ते हि विशेषतः। પેલા કારણ રૂપનું 28 તત્વોનું જે કારણ રૂપ જે છે એનું નિરૂપણ કર્યું. અંદર સૃષ્ટિ પૂર્વ ભાવ आहे. કારણત્વમ अन्यथा કારણત્વમ દૈવાસ્તિ જ્ઞાનનામયોગો રૂપતા. એટલે 28 તત્વો જે છે કારણ રૂપ કયું. હવે કાર્ય રૂપ જે છે કાર્ય રૂપ તો અનંત છે. જીવો અનંત છે, બાકી બીજા કાર્ય રૂપ જેટલા પણ આ જગતની અંદર પદાર્થો છે બધા કાર્ય રૂપ છે એ તો અનંત છે. એટલે અનંતમેવ વેદાનામ તયોઃ કાર્ય તથૈવ ચ. अतः तेषां तु ये भेदा मुक्तास्ते विशेषतः. એટલે વિશેષતઃ આ કાર્યરૂપ એક કહી દેવામાં આવ્યું. કાર્યરૂપનું વિશેષ રૂપથી એક એકનું વર્ણન કરવાનું, કારણ કે અનંત છે. કાર્યરૂપ તો બધા અનંત છે. ઘટ પટ આદિ જેટલા પણ કારણો છે કાર્યરૂપ. કાર્યરૂપ તો અનંત છે, તો એનો અલગ અલગ ભેદ અહીં બતાવવામાં આવતો નથી. 28 તત્વો જે છે કારણરૂપ જે છે એ પહેલાં બતાવ્યું. કાર્યરૂપ તો અનંત છે. જીવની અંદર જીવો અનંત, પછી બધા પદાર્થો અનંત, ઘટપટ આદિ પદાર્થો અનંત, બીજા કાર્યરૂપ છે. કાર્યરૂપ તો અનંત છે. आनंदमेव भेदानां तयोः कार्ये तथैव च अतः तेषां तु ये भेदा मुक्तास्ते हि विशेषतः. એનો વિશેષ રૂપથી વર્ણન કરવામાં આવ્યું નથી. તયો ભેદાः અનંતા. કાર્યરૂપ જે છે જગત એના ભેદ તો અનંત છે. તેને વિશેષતો ન વક્તવ્ય ઇતિ ભાવ. તો વિશેષતાથી એનું વર્ણન કરવામાં આવતું નથી, કારણ કે અનંત ભેદ છે. કાર્યેપી ભેદાનાં આનંત્યમ. કાર્યની અંદર પણ પાછા ભેદો જે છે અનંત છે. કાલો તથા દર્શના. દરેક કાર્યની અંદર પાછા અનેક ભેદ છે. દરેક ઘટ વચ્ચે ભેદ છે. અનંત ભેદ થઈ જશે ને. વસ્તુ એક એક અલગ, પછી એક વસ્તુ વચ્ચે પાછો ભેદ કેટલો છે. તો કાર્યેપી ભેદાનાં આનંત્યમ. કાર્યની અંદર પાછું ભેદ પણ અનંત છે. ઘટાદો તથા દર્શના. એક ઘટ પછી બીજા ઘટ જુદો છે. ઘટ પોતે એક રૂપ છે, પછી ઘટની અંદર અનેક ઘટ છે. તો અનંત ભેદ છે, એટલે બધાનું વર્ણન કરવામાં આવ્યું નથી. જે કારણ રૂપમાં 28 તત્વનું વર્ણન કર્યું એ કારણ રૂપ થયું. કાર્ય તો અનંત થઈ ગયા. ઘટપટ આદિ કાર્ય તો અનંત થઈ ગયા. એની વચ્ચે બધા ભેદ અનંત થઈ ગયા. હવે આપણે અહીં અનંત કહીને એનું વર્ણન નથી કરતા. એનું કારણ કે આપણે એની ગણતરી કરી શકીએ એમ નથી. એટલે ના, એવું નથી. પણ શાસ્ત્રમાં એ રીતે બતાવેલું છે. મહાપ્રભુજી જે છે, આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજીની વિશેષતા એ છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે એને સ્ટ્રિક્ટ રીતે ફોલો કરે છે. એટલે મહાપ્રભુ કહે અભિધાતુનો અર્થ કરું છું, ક્યાંય લક્ષણા લેતો નથી. શંકરાચાર્ય એમ કે લક્ષણા વિના અર્થ થઈ શકે નહીં. મહાપ્રભુજી કહે છે કે અમે લક્ષણનો પ્રયોગ ક્યારેય કરશું જ નહીં. અભિધા જે વાચ્ય શક્તિ છે, જે વાચ્ય અર્થ છે, જે શાસ્ત્રોનો જે વાચ્ય રીતે અર્થ નીકળતો હોય એ જ અર્થ અમે ગ્રહણ કરીએ છીએ. એટલે અમારે કોઈ લક્ષણાની આવશ્યકતા નથી. જે શાસ્ત્ર કહેલું છે એ આપણે માનીએ છીએ. અહીં અનંત કહીને એના ભેદની ગણતરી કરતા નથી. એનું કારણ કે આપણી અસમર્થતા છે. એટલા માટે નહીં, પણ શાસ્ત્રમાં આ રીતે કહેલું છે. જેમ શાસ્ત્ર કહે છે એમ આપણે કહીએ. શાસ્ત્રમાં પૂરી નિષ્ઠાવાળા આચાર્ય. આપણા ભારતીય સંસ્કૃતિની પણ વિશેષતા એ છે કે આપણે જ્યાં ભગવાનને ન માનનારાને આપણે નાસ્તિક નથી કહેતા. વેદને ન માનનાર આપણે ત્યાં નાસ્તિક છે. ભગવાનને ન માનનારાને આપણે નાસ્તિક નથી કહેતા. પણ વેદને ન માનતો હોય એને આપણે નાસ્તિક કહેતા. આપણું નાસ્તિક આસ્તિક વ્યાખ્યા ભગવાનથી નહીં, ભગવાનને કદાચ ન માનતો હોય
છતાં પણ એ આસ્તિક હોઈ શકે, વેદાંતિક શાસ્ત્રોમાં બતાવેલી રીતે એ સાધના કરી શકે. એટલે મીમાંસકો જે છે એ એક ફળદાતા ઈશ્વર જે છે એમાં નથી માનતા, અનંત દેવતાઓને માને છે. તો શાસ્ત્ર પ્રમાણે મીમાંસાની પદ્ધતિ પ્રમાણે મીમાંસાને આપણે નાસ્તિક દર્શન નથી કહેતા, નાસ્તિક દર્શન નાસ્તિક નથી કહેતા, કારણ કે વેદાંતિક શાસ્ત્રને પ્રમાણ માને. સાંખ્યવાળા જે છે એમાં ઈશ્વરનું વર્ણન નથી સાંખ્યમાં, છતાં પણ વેદ વિરુદ્ધ સાંખ્ય માન્ય નથી. એટલે સાંખ્યવાળા પણ બધા સાધના સ્વતો મોક્ષની કરે. સાંખ્યવાળા પણ સ્વતો મોક્ષની સાધના, આપણે ત્યાં સ્વતો મોક્ષની સાધના છે. કોઈ ઈશ્વરની કે કોઈની કૃપાની જરૂર નથી, કોઈ દેવતાની કૃપાની જરૂર નહીં. પોતાના સાધન બળથી જે મુક્ત થવા ઈચ્છે એને સ્વતો મોક્ષની પ્રક્રિયા કહેવાય. આપણે ત્યાં સ્વીકારીએ સ્વતો મોક્ષ, આપણે ત્યાં સ્વીકારીએ છીએ કે આપણે મહાપુરુષ પણ આજ્ઞા કરી છે કે મોક્ષના બે પ્રકાર છે, સ્વતો અને પરતો. યોગ અને સાંખ્યની પ્રક્રિયાથી જે મુક્ત થવાની જે રીત જે છે એ સ્વતો મોક્ષ છે. એમાં કોઈ દેવતાની કૃપાની ભક્તિની કઈ જરૂરિયાત નથી, પોતે મુક્ત થવાનો પ્રયત્ન કરે યોગ અને સાંખ્યની પ્રક્રિયા. સાંખ્યની યોગની પ્રક્રિયાની અંદર તો પાછું ત્યાં ઈશ્વરને એની કૃપાની કોઈ ભક્તિની જરૂરિયાત નથી, છતાં પણ મહાપુરુષ કહે છે કે સાંખ્યની પ્રક્રિયાથી સ્વતો મુક્તિ મળી શકે છે. તો જે ભગવાનને નથી માનતા, ઈશ્વરને નથી માનતા, એને પણ આપણે નાસ્તિક નથી કહેતા, પણ વેદને ન માનનારા એ આપણે ત્યાં નાસ્તિક છે. એટલે આપણે વેદાંતિક શાસ્ત્રોની અંદર આપણી આસ્થા, નિષ્ઠા, શ્રદ્ધા આ વેદાંતિક શાસ્ત્રોમાં આપણી રહી છે. આપણા બધા જ ભારતીય ધર્મોની પણ વિશેષતા છે. મહાપ્રભુજી પણ શંકરાચાર્ય પણ કઈ વેદાંતિક શાસ્ત્રને માનતા નથી એમ તો ન કહી શકાય, એમને પણ વેદાંતિક શાસ્ત્રને માન્ય કર્યા. પણ જ્યાં અભિધાર્થી અર્થ કરવો જોઈએ ત્યાં રક્ષણાર્થી અર્થ કરે છે. એટલો શંકરાચાર્ય જે છે એના કરતા આપણા જે મહાપુરુષજી જે છે, શંકરાચાર્ય લક્ષણાનો પ્રયોગ કરે છે, આપણા મહાપુરુષજી લક્ષણાનો પ્રયોગ કરતા નથી. લૌકિક વસ્તુની અંદર લક્ષણા બરાબર છે, પણ શાસ્ત્રનો અર્થ કરવામાં લક્ષણાનો પ્રયોગ કરવો જોઈએ નહીં, એમ તો આપણા મહાપુરુષનો, આપણા આચાર્ય ચરણનો એવો મત છે. અને જ્યાં લક્ષણાથી અર્થ થઈ શકતો અભિધાર્થી અર્થ થઈ શકતો હોય, વાચ્ય અર્થ જ ક્લિયર હોય, તો શા માટે લક્ષણા લેવી? જ્યાં લક્ષણા લઈને કંઈક સિદ્ધ કરવામાં આવે છે એનો અર્થ વાચ્ય રીતે તો શું મહાપુરુષ કરીને બતાવી દે છે. તો અહીં પણ મહાપુરુષ એમ કહે છે કાર્યના ભેદો અનંત છે, આપણે ગણી ન શકીએ, અટ્ટે વર્ણન નથી કરતા એમ નહીં, પણ શાસ્ત્રમાં આ રીતે કહેલું, શાસ્ત્રમાં એની ગણતરી કરેલી નથી તો આપણે નથી કરતા, આપણે એનાથી એક સ્ટેપ આગળ પણ ચાલતા નથી. શાસ્ત્ર જેમ કહે છે એ પ્રકારે શું મહાપુરુષ શાસ્ત્રનું અર્થઘટન કરે. એટલે ઘણા લોકોને એમ લાગે છે કે વલ્લભાચાર્ય બહુ તાર્કિક નથી, બહુ તર્ક નથી, શંકરાચાર્ય પાસે બહુ તર્ક છે. તો ભાઈ તર્કની આવશ્યકતા નથી, શા માટે ખોટો તર્ક કરવો? તો તર્ક શા માટે કરવો કે જ્યાં તર્કની જરૂરિયાત નથી? લાઘવ, જ્યાં લાઘવથી અર્થ સિદ્ધ થઈ રહ્યો છે તો શા માટે એમાં ગૌરવ લેવું? લાઘવ એટલે કે ક્લિયર જે વસ્તુ સિદ્ધ થઈ રહી છે અભિધારથી, તો પછી લક્ષણા લઈને એને શા માટે સિદ્ધ કરવું? લક્ષણા એટલે શું કે જ્યાં વાચ્ય અર્થ ન લઈ શકાય, વાચ્ય અર્થનો ત્યાગ કરવો પડે. આપણને ખબર છે લક્ષણા, જેને કોઈને ખ્યાલ ન હોય તો રિપીટ કરી દઉં. તો વાચ્ય અર્થ જે છે એ સંપૂર્ણપણે એનાથી અર્થ ન થતો હોય, અર્થ કરી શકાય નહીં, તો વાચ્ય અર્થનો ત્યાગ કરવો પડે અને કંઈક બીજો અર્થ લેવો પડે. જે બહુ નજીકનો એનો જે અર્થ છે એ કંઈક લેવામાં આવે એને લક્ષણા કહેવાય છે. જેમ કે ગંગાયામ ઘોષક પતિવર્તતી, ગંગાયામ ઘોષા, ગંગાજીમાં ગામ છે. ગંગાજીમાં કોઈ ગામ હોવું શક્ય નથી. આનો વાચ્યાર્થ કોઈ દિવસ કરો તો ગંગાજીના પ્રવાહમાં કોઈ ગામ કરતું હોય એવું શક્ય નથી. ગંગાયામ ઘોષ આવો પ્રયોગ થાય છે, ગંગાયામ ઘોષ. તો હવે આપણે શું અર્થ, એનો નજીકમાં અર્થ હોય એ આપણે લેવો પડશે, કારણ કે ગંગાજીના પ્રવાહમાં કોઈ કરતું ગામ તો હોઈ શકે નહીં. ગંગાયામ ઘોષ, તો ગંગાજીના તીરમાં લક્ષણા લેવી પડે, ગંગાજીના તીરે ગામ છે. ગંગાયામ ઘોષ કહેવાનું તાત્પર્ય છે ગંગાજીના તીરે ગામ વસેલું છે, ગંગાયામ ઘોષ. અહીંયા લક્ષણા લેવી પડી, ગંગાયામ ઘોષમાં લક્ષણા લેવી પડી. તો ભાઈ વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કરીને જે તીર બહુ પાસેનો અર્થ જે તીર છે એમાં લક્ષણા લઈને અર્થ કર્યો કે ભાઈ હવે અર્થ આમ જ થઈ શકે, બાકી અર્થ થઈ શકે નહીં. ગંગાયામ ઘોષનો અર્થ ન થઈ શકે.
આપણે લક્ષણા લેવી પડે. 3 પ્રકારની લક્ષણા છે: જહદ લક્ષણા, અજહદ લક્ષણા, જહદ જહલ લક્ષણા. શંકરાચાર્ય ભાગત્યાગ લક્ષણાનો પ્રયોગ કરે છે, જેને અજહદ જહદ લક્ષણા કહેવાય. જહદ જહલ લક્ષણા વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કરવો એને જહદ લક્ષણા કહેવાય. ગંગાયામ ગોખે જહદ લક્ષણા. પછી વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કર્યા સિવાય પણ લક્ષણા લેવી પડે. જેમ કે શોણો ધાવતી, આપણે કોઈ ઘોડાની રેસ જોવા બેઠા છીએ, એમાં લાલ રંગનો ઘોડો આગળ દોડતો હોય, આપણે લાલ આગળ છે. શોણો ધાવતી, શોણ એટલે લાલ. તો લાલ દોડે છે, તો લાલ દોડવાનો અર્થ શું? તો આપણે ત્યાં જે જગ્યાએ બેઠા છીએ એના આધારે આપણે કહીશું કે લાલ રંગનો ઘોડો આગળ દોડે, શોણો ધાવતી. તો જ્યાં છે અજહદ લક્ષણા છે. વાચ્યાર્થનો ત્યાગ કર્યા સિવાય પણ લક્ષણા લેવી પડે. વાચ્યાર્થ તો લેવી જ ન શકાય, કારણ કે લાલ ને દોડે નહીં. હવે ઓલું થઈ જાય, ફાઇટિંગ શિવાજી કેમ ઇન્ટુ કલર. લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા. એનું ઇંગ્લિશ કોઈ કહે શિવાજી કેમ ઇન્ટુ કલર. તો રંગમાં આવવું ત્યાં આપણે રંગમાં આવવું નો અર્થ શું કરશું? સુરવીરતા, શૌર્ય, એકદમ સુરવીરતાનો ભાવ એનો પ્રકટ થઈ ગયો, એવું કહેવા માંગે છે રંગમાં આવવું. તો આપણે રંગમાં આવવું એનો અર્થ શું કરવું? ઇંગ્લિશ કરવાળો આમ કરી લાગે છે રંગમાં કેમ ઇન્ટુ કલર, ફોલ ઇન્ટુ કલર. તો આવા અર્થ જે છે એ લક્ષણાથી અર્થ કરવો પડે. ત્યાં અભિધાથી અર્થ કરવા જાવ તો રંગનો અર્થ કઈ અલગ થાય, એટલે લક્ષણા લેવી પડે. તો શોણો ધાવતીમાં લાલ તો કઈ જોડે નહીં, તો લાલ રંગનો ઘોડો, કારણ બધા ઘોડા જ છે, તો એ લાલ રંગનો ઘોડો જોડી દે. ત્યાં આપણે ત્યાં અજહદ લક્ષણા ઉદાહરણ છે શોણો ધાવતી. પણ વાચ્યાર્થનો અમુક અંશ રાખવો અને અમુક અંશ ત્યાગ કરવા ત્રીજો પ્રકાર ભાગત ત્યાગ લક્ષણા. તો વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ એ નહીં, સંપૂર્ણ એક ભાગનો ત્યાગ અને અમુક અંશનો સ્વીકાર. એ પ્રકારથી ભાગત ત્યાગ પણ લક્ષણા લઈને અર્થ કરવામાં આવે. શંકરાચાર્ય મોટા ભાગે ભાગત ત્યાગ લક્ષણાનો પ્રયોગ કરે છે. કે ભાઈ અભિધાથી તો અર્થ થઈ શકે નહીં. તત્વમસી, તત્વમસી કે તું છો. એમાં ચૈતન્ય જે છે એની આગળ બે વસ્તુ રહેલી છે, તત ને ત્વમ. તે તું છો. હવે એનો અર્થ જે છે કે તું જો છો એ બ્રહ્મનો અંશ છો. આ તો આપણે તત્વમસીનો અર્થ અભિધાથી પણ કરી શકીએ એમ છે. છતાં શંકરાચાર્યનો અર્થ એ, કારણ કે એને બ્રહ્મને જીવ અલગ નથી બતાવવા, તે લક્ષણા લે કે ભાઈ આમાં જે બ્રહ્મ છું, ચૈતન્ય છું, એ તો સાચી વાત છે, પણ એમાં તત્વ અને ત્વમ જે છે એમાં જે વિરોધાર્થ છે એનો ત્યાગ કરી દો અને ચૈતન્યનો સ્વીકાર કરી દો. તો ભાગ ત્યાગ લક્ષણા ત્યાગ થઈ જાય છે કે જીવો બ્રહ્મ એવો ના, જીવ જ બ્રહ્મ. તો આપણે આવી રીતે લક્ષણાનો પ્રયોગ કર્યા સિવાય આપણા આચાર્ય એમ કહે છે કે શાસ્ત્ર કહે છે ત્યાં લક્ષણા શાસ્ત્રમાં નહીં, લૌકિક શબ્દોનો, લૌકિક વાક્યનો અર્થ કરવો હોય તો લક્ષણા પ્રયોગ કરાય, સાહિત્યમાં લક્ષણા પ્રયોગ હોય. પણ શાસ્ત્રનો અર્થ કરતી વખતે લક્ષણા લેવી યોગ્ય નથી, કારણ કે અભિધાથી અર્થ થતો હોય તો શા માટે? તો મહાપ્રભુજીએ તો પ્રતિજ્ઞા કરી છે કે અમે લક્ષણાનો પ્રયોગ નહીં કરીએ. અને લક્ષણાનો પ્રયોગ કર્યા સિવાય અમે આ શાસ્ત્રનો અર્થ કરીને બતાવો. અને એ રીતે શ્રી મહાપ્રભુજી અર્થ કરી રહ્યા છે. આ મહાપ્રભુજીનો ખાસ અભિગમ છે આપણા આચાર્ય ચરણનો. લક્ષણાનો પ્રયોગ આ કરતા નથી, જે વાચ્ય અર્થ છે એનો સ્વીકાર કરે છે. જો વાચ્ય અર્થ તમને મળી જતો હોય અને એનાથી વસ્તુ સિદ્ધ થતી હોય, શા માટે લક્ષણા લેવી? તો આપણે બહુ લાંબી આવી પ્રોસેસમાં પડતા નથી. લોકોને એમ લાગે કે આ ફિલોસોફીમાં બહુ તર્ક નથી, શંકરાચાર્ય બહુ મહાન દાર્શનિક છે, વલ્લભાચાર્ય ખાલી ભક્ત છે. આ બધા અભિપ્રાય જે છે એ જે સર્વનિર્ણય આદિ કોઈ ગ્રંથ જોવે, ભાષ્ય, શાસ્ત્રાર્થ, આ બધા ગ્રંથો જોવે તો ખબર પડે કે શ્રી મહાપ્રભુજી પણ વેદ સ્તુતિની સુબોધની જોવે તો ખબર પડે કે મહાપ્રભુજીમાં તર્ક બુદ્ધિ નથી. પણ વ્યર્થમાં તર્કનો પ્રયોગ શું કામ કરવો? જ્યાં વાક્યાર્થ સિદ્ધ થઈ જતો, જ્યાં વાક્યાર્થ સિદ્ધ થતો હોય તો વ્યર્થમાં આપ તર્ક કરવામાં માનતા નથી, કે અહીંયા કોઈ લાંબુ કરવામાં માનતા નથી.
એ જ રીતે મહાપ્રભુજી કહે છે કે ભાઈ આપણે ગણી ન શકીએ એવું અસામર્થ્ય છે એટલે આપણે એમ કહીએ છીએ કાર્યના ભેદ અનંત છે જેની ગણના કરતા નથી. ના, એમ નથી. આપણી અસમજતાને કારણે નહીં, પણ શાસ્ત્રમાં આમ કહે છે. જો શાસ્ત્રમાં ગણતરી કરેલી હોત તો આપણે કરે. શાસ્ત્રમાં કાર્ય ભેદોની ગણતરી કરેલી નથી, અનંત બતાવ્યા છે. આપણે પણ એનો સ્વીકાર કરીએ છીએ. સાધો બધા દર્શના નનુ સ્વસ્ય અસામર્થ્ય એમ જ ઉચ્યતે. તો આપણું અસામર્થ્ય છે એટલે આપણે આમ કહીએ છીએ અનંત ભેદ છે. ના, એમ નથી. ઇતિ આહ અતઃ તેષામ ઇતિ અતએવ ભાગવતાદૌ તેષામ સંખ્યા ન ઉક્તા. ભાગવત આદિ શાસ્ત્રોમાં જે 28 તત્વોનું કારણ રૂપ તો બતાવ્યું છે, પણ કાર્યના રૂપની ગણતરી તો સંખ્યા બતાવેલી નથી. એટલે આપણે કહીએ છીએ કે આનંદમેવ ભેદાનામ તયોઃ કાર્યે તથૈવ ચ અતઃ તેષાં તુ યે ભેદા નોક્તાસ્તેહિ વિશેષતઃ. અતઃ તેષાં તુ યે ભેદા નોક્તા તેહિ વિશેષતઃ. એ કહેવાયેલા નથી. ક્યાં નથી કહેવાયેલા? તો અતએવ ભાગવતાદૌ તેષાં સંખ્યા ન ઉક્તા. ભાગવત આદિ શાસ્ત્રોમાં તેઓની સંખ્યા કહેલી નથી, એટલે આપણે પણ એની સંખ્યા ગણતરી કરતા કાર્ય ભેદ અનંત છે માનીએ. તત્વ સહભાવાત ઇદાનંદયોઃ સ્વરૂપભૂતયોરપી પ્રથમ પક્ષે એવ નિવેશનમ ઉક્ત્વા તૃતીય ભેદાન આહ સ્વરૂપેતુ ઇતિ. ચિત્ત અને આનંદ જે છે એ સ્વતઃ પોતે કારણ નથી, પણ એ તત્વની સાથે એ કારણરૂપ હોય છે. એટલે એની ગણતરી એને તત્વમાં સમાવેશ કરી દેવામાં આવે છે. કારણ કે તત્વ સહભાવાત ચિદાનંદયોઃ સ્વરૂપભૂતયોરપી પ્રથમ પક્ષ એવ એ નિવેશનમ. તત્વ સાથે ચિદાનંદનો જે છે, કારણ કે ચિદ અને આનંદ એકલું નહીં, પણ તત્વ સહિત આપણી આખી બોડીમાં અંદર જીવ રહેલો છે. તો જીવને અંતર્યામી એ ભાઈ આપણા શરીરમાં જ રહેલા જોઈ લઈએ આપણે, તો એનાથી પૃથક એની કોઈ સ્થિતિ નથી. આ દેહ સાથે એની અંદર ચિદાત્મા અને એની અંદર અંતર્યામી એ એની સાથે જોડાયેલા છે. એટલે એની કારણ કોટીમાં ગણતરી કરવામાં આવી છે, સ્વરૂપમાં નહીં પ્રકારમાં ગણતરી કરી છે. કારણ કે એનો શરીરમાં જ પ્રવેશ છે. ચિદ અને આનંદનો જે છે આ તત્વનું એક આખું માળખું જે છે, જડ બધા તત્વો જે છે, અને એમાં ચિદ અને આનંદ જોડાય છે. એટલે એકલા તત્વરૂપ નથી ચિદ અને આનંદ. જે આપણે જોયું કે ફલ અને આનંદ રૂપ કીધા છે, ફલ અને સ્વરૂપ અને ફલ કીધું છે, ચિદને ફલ કીધું છે અને આનંદને સ્વરૂપ કીધું છે. પણ તત્વ સાથે એનો જો સહભાવ જે છે એ પાછું કારણ કોટીમાં આવે. સ્વતઃ જે છે ચિદ અને આનંદ જે છે એ ફળ અને સ્વરૂપ છે, પણ તત્વ સહભાવાત એ તત્વ સાથે એની જે જોડાણ છે અને તત્વ સાથે એનું જે રહેવાનું છે એ સહિત એને કારણ કોટીમાં કરવામાં આવે છે. એનું કારણ કોટીમાં વર્ણન થયું. કાર્યના ભેદ અનંત છે એટલે કાર્ય કોટીનું વર્ણન થયું. ત્રીજી કોટી જે છે એ સ્વરૂપ છે. સ્વરૂપે તો ત્રયો ભેદા ક્રિયા જ્ઞાન વિવેક તૃતીય ભેદાના. ત્રીજો ભેદ એ છે સ્વરૂપ કોટીનો. ત્રણ રીતે આપણે જોયું કે પ્રમેયને સમજવા માટે આપણું જે બોધ રૂપ જે છે પ્રમેય, ભગવાન પ્રમેય છે, પણ એને સમજવા માટે કારણ કોટી, કાર્ય કોટી અને સ્વરૂપ કોટી. આપણી બુદ્ધિ બરાબર આ બુદ્ધિ સમજી શકે એટલા માટે આપણે એને ત્રણ રીતે સમજીએ છીએ. તો સ્વરૂપ જે છે એ ત્રીજી ભેદ જે છે સ્વરૂપ જે છે ભગવાનનું સ્વરૂપ. કારણ કે પેલા સિદ્ધ કર્યું કે પ્રમેય તો ભગવાન છે, હરિ છે, પણ એનું આ પ્રમેયનું આ જે વ્યાપક રૂપ જે છે તત્વરૂપ, કારણરૂપ, એ તત્વરૂપ જે છે 28 તત્વવાળું એનું કારણરૂપ. પછી કાર્યરૂપ જે છે અનંત બધા ઘટપટાદી ભેદ અનંત જે છે કાર્યરૂપ છે. અને ત્રીજું પોતે સ્વરૂપ, ભગવાન પોતે એનું જે સ્વરૂપ રૂપ જે છે આમાં વચ્ચે એક તો વધારે છપાણું છે. સ્વરૂપે તું જે છે એમાં સ્વરૂપે તું, સ્વરૂપે તતુ એમ તત એ પોતે કાઢી નાખવાનું. સ્વરૂપે તું તયો ભેદા ક્રિયા જ્ઞાન વિભેદતઃ વિશિષ્ટેન સ્વરૂપેણ ક્રિયા જ્ઞાન વતો ભવે.
આ સ્વરૂપની અંદર પણ ત્રણ ભેદ છે પાછા, એટલે આપણે સમજી લઈએ. સ્વરૂપમાં ત્રણ ભેદ બતાવે છે. વેદનો પૂર્વકાંડ એનો પ્રમેય, વેદનો ઉત્તરકાંડ એનો પ્રમેય, ગીતા ભાગવતાદી જે છે એનો પ્રમેય. તો વેદની જે કર્મકાંડ જે છે એમાં કર્મ રૂપથી, યજ્ઞ રૂપથી એ ભગવાનનું વર્ણન છે. યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પડે. તો યજ્ઞ રૂપથી પૂર્વકાંડમાં ભગવાનને યજ્ઞ રૂપ છે, યજ્ઞો વૈ વિષ્ણુ. તો પૂર્વકાંડમાં યજ્ઞ રૂપથી એ સ્વરૂપનું વર્ણન છે. જ્ઞાન કાંડમાં જ્ઞાન રૂપ બ્રહ્મ રૂપ. જ્ઞાન કાંડ જે છે ઉપનિષદો જે છે, ઉત્તરકાંડ એનો પ્રમેય જે છે તે બ્રહ્મ છે. અને ગીતા ભાગવત જે છે એનો જે પ્રમેય જે છે એ ક્રિયા જ્ઞાન વિશિષ્ટ હરિ. એ ક્રિયા જ્ઞાન વિશિષ્ટ હરિ જે છે એ ભાગવતનો પ્રમેય છે. આપણને થાય છે કે જ્યાંથી યજ્ઞનું વર્ણન છે તો કર્મ થઈ ગયું, એમાં ભગવાન ક્યાં આવ્યો? કર્મ રૂપથી વર્ણન છે. ત્યાં તો કર્મનું વર્ણન છે કર્મકાંડમાં, અને જ્ઞાન કાંડમાં જ્ઞાનનું વર્ણન છે. તો ભગવાન કેવી રીતે આવ્યો, હરિ કેમ આવ્યા? તો એની માટે આપણે કહીએ છીએ કે હરિ કેવી રીતે આવે છે? યજ્ઞ રૂપ જે છે એ યજ્ઞ રૂપ જે કર્મ જે છે એની અંદર પ્રવિષ્ટ થાય છે ભગવાન. યજ્ઞ રૂપ જે કર્મમાં જે છે એ ભગવાન પ્રવિષ્ટ થયો, એટલે એના સહિત જે છે યજ્ઞનું વર્ણન એ ભગવાન તો આવ્યો ને એમાં યજ્ઞ રૂપતાની અંદર ભગવાન એમાં પ્રવિષ્ટ છે. જેમ તત્વો પ્રકટ થાય એમાં પાછા ભગવાન તો પ્રવિષ્ટ પાછા છે. તત્વો પોતાની અંદર જ થાય, છતાં પાછા પોતે એની અંદર પ્રવિષ્ટ થાય. એવી જ રીતે યજ્ઞ રૂપ જે છે ભગવાન છે, યજ્ઞના કર્મનું વર્ણન છે, પણ એ યજ્ઞ રૂપની અંદર ભગવાન પ્રવિષ્ટ થયેલા છે. જ્યાં જ્ઞાન રૂપનું વર્ણન છે બ્રહ્મનું, એવા ભગવાન ત્યાં બ્રહ્મ રૂપની અંદર પ્રવિષ્ટ થયેલા છે. એટલે ધર્મ જે છે ત્યાં પ્રકટ છે, અંદર જે છે એ ધર્મી રૂપથી ભગવાન રહેલા છે. જેમ કે દીવાનો પ્રકાશ દેખાય છે, પણ દીવા વગર કે પ્રકાશ હોઈ શકે નહીં. દેખાય છે પ્રકાશ, દીવો કદાચ નહીં દેખાતો હોય, પ્રકાશ જ દેખાય છે. દીવો નહીં પણ દેખાતો હોય છતાં પણ દીવા વગર પ્રકાશ ન હોઈ શકે. ધર્મી વિના તો ધર્મનું પ્રકટ થવું શક્ય નથી. તો આ યજ્ઞ રૂપ જે કર્મ જે છે, જ્ઞાન જે છે એ ધર્મો છે, અને એની અંદર ધર્મી પ્રવિષ્ટ થયેલો. એટલે આ રીતે ત્યાં પ્રમેય રૂપ તો ભગવાન જ છે. ત્યાં કર્મ ભલે બતાવ્યું છે, પણ કર્મ જે છે એની અંદર પ્રવિષ્ટ થયેલો ભગવાન. હવે કોઈ એમ કહે છે કે યજ્ઞનું કર્મ તો કરવામાં આવે છે તો જન્ય થઈ ગયું, તો ભગવાન પણ જન્ય થઈ જશે ને? તો યજ્ઞ તો કરવામાં આવે છે. આ પૂર્વ પક્ષ એમ કે યજ્ઞ તો કરવામાં આવતી કોઈ ક્રિયા છે, એનાથી કર્મ કરે છે કોઈ વ્યક્તિ, એનાથી ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ તો ભગવાન, જો તમે એમ કીધા કે કર્મ જો ભગવાન છે તો પછી ભગવાનને પણ કોઈ પ્રકટ કરે છે તો જન્ય થઈ જશે ભગવાન. તો પછી બ્રહ્મનું પણ જ્ઞાન મેળવવામાં આવે. ચાલો, તો જ્ઞાન મેળવવામાં આવે છે તો એનો મતલબ શું થશે કે કોઈ જ્ઞાન મેળવી રહ્યું છે, તો જ્ઞાન પ્રકટ કરી રહ્યું છે. તો પાછું જ્ઞાન રૂપ જો ભગવાન કહેશો તમે, તો પછી એને પણ પ્રકટ કરવાનું, ક્રિયાથી પ્રકટ કરવામાં આવે, જ્ઞાનને પણ પ્રકટ કરવામાં આવે. વાંચનથી વગેરેથી, અધ્યયન, સ્વાધ્યાય, ગુરુમુક્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે દ્વારા કોઈ જ્ઞાન પ્રકટ કરતું હોય તો એનો મતલબ શું કે તો જ્ઞાન રૂપ જો ભગવાન હશે તો પછી ભગવાનને પણ કોઈ પ્રકટ કરે છે એવું નક્કી થઈ જશે, જન્ય થઈ જશે. તો જન્ય થશે તો પછી એક કર્તા કેવી રીતે સૃષ્ટિનો કર્તા છે, સૃષ્ટિનું કારણ કેવી રીતે? આ ટેકનિકલ પ્રશ્નો ઉભા થાય છે. એનો જવાબ શું મહાપ્રભુજી કે આપે છે કે ભાઈ કર્મ જે છે એ કર્મ તો અક્ષર રૂપ છે, અમુક અક્ષરમાં આપણે ત્યાં, અને યજ્ઞ રૂપ જે કર્મ જે છે એ ખાલી ક્રિયાથી એનો આવરણનો ખાલી ભંગ થાય છે. કર્મ તો યજ્ઞ રૂપ તો ભગવાન છે જ, તો ક્રિયાથી ખાલી આવરણનો ભંગ થાય. જેમ બ્રહ્મ તો છે પણ એનું જ્ઞાન મેળવવાથી શું થાય છે? બ્રહ્મ પ્રકટ જ થતો.
પણ એની ઉપર જે આવરણ રહેલું છે એ દૂર થાય છે. તો કઈ ધન્ય કેવી રીતે થઈ જશે? કારણ કે એ તો ધન્ય ન થઈ શકે, કારણ કે આવરણ દૂર થાય છે. કર્મ પણ ભગવાન એકરૂપ તો નિત્ય છે. તો કોઈ કર્મ કરે ત્યારે ખાલી ક્રિયાથી ઉપરનું આવરણ દૂર થાય, નીચેનું બ્રહ્મરૂપતા તો છે, ખાલી આવરણ દૂર થાય. એટલે યજ્ઞરૂપ જે કર્મ જે છે તે યજ્ઞો વૈ વિષ્ણુ, તો યજ્ઞ કરે તો જ કઈ ભગવાન યજ્ઞરૂપ છે એવું નથી. યજ્ઞ વૈ વિષ્ણુ એમ કીધું છે, યજ્ઞ જ વિષ્ણુ છે. પણ જ્યારે એ આરાધના યજ્ઞની કરે યજ્ઞ દ્વારા, તો ફક્ત શું કરી રહ્યા છે? પોતાની આ ક્રિયાથી એ યજ્ઞાત્મક ભગવાન છે એ એની ઉપર જે આપણને યજ્ઞમાં ભગવાન તો નિત્ય છે, આપણે એનો ઉપરનું ખાલી આવરણ જે છે દૂર થઈ રહ્યું છે. કઈ પ્રકટ યજ્ઞને કોઈ બનાવતું નથી, એટલે સાક્ષાત ભગવદ રૂપ છે. પણ કર્મ કરવાથી ખાલી ઉપરનું આવરણ એ દૂર થઈ જાય છે. જેમ કે કોઈ વસ્તુ સિદ્ધ થયેલી તો છે, તો ઉપર આવરણ આવી ગયું છે તો દેખાતી નથી, આવરણ ખાલી હટે છે. યજ્ઞ રૂપ તો સાક્ષાત ભગવાન છે જ, કર્મ કરવાથી તો ખાલી એ આવરણ દૂર થાય. એવી રીતે જ્ઞાન મેળવવામાં શું થાય છે કે બ્રહ્મરૂપતા તો ભગવાનની છે જ, પણ ખાલી આવરણ એ હટી જાય છે. કે તમે બ્રહ્મરૂપતાનો અનુભવ તમે કરવા માંડો, પેલા નતા કરતા, કરવા માંડો, તો બ્રહ્મ તો છે કે બ્રહ્મને તમે બનાવ્યું નથી, એનું ખાલી આવરણ દૂર થયું. એની ઉપર જે આવરણ હતું દૂર થયું. કોઈ પણ જ્ઞાનની વાત છે, કોઈ પણ જ્ઞાનની વાત છે. અત્યારે કોઈ સાયન્સ એમ કહેતું હોય કે આ શોધ એને કરી, શોધ કરી એટલે ખાલી આવરણનો ભંગ છે. એ નિયમો કઈ, એ તો નિયમો તો પહેલેથી જ છે આ સૃષ્ટિના, એ શોધી શકાય નિયમો, અને એના કારણે એમને આ સમજાણું કે એનાથી આમ થઈ શકે. પણ એ કઈ નિયમો બનાવ્યા નથી, નિયમ તો ઓલરેડી જ છે. સાયન્સના જે કઈ નિયમોનો જે શોધ થાય છે, ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, એની પહેલા પણ વૃક્ષમાંથી તો ફળ નીચે જ પડતા હતા ને, પહેલા થોડા ઉપર પડતા હતા. ન્યૂટને કીધું પછી નીચે પડવા માંડ્યા, એવું નથી. ન્યૂટનને સમજાવવાનું કે આનું કઈ રહસ્ય આમ છે, તો એ સમજ્યા છે, ખાલી આવરણ દૂર થયું છે. વસ્તુ તો એમને થતી જ પહેલેથી, સૃષ્ટિમાં બધા નિયમો એમને છે, બધી શક્યતાઓ તો રહેલી જ છે, એને શોધવામાં આવે છે, એટલે આવરણ ખાલી દૂર થાય છે. તો આપણે આમાં સમજી શકીએ કે ન્યૂટને નિયમ શોધ્યો, એની પેલા કઈ વૃક્ષ કઈ ઉપર પડતા હતા, આમ જતા હતા, ફળ ઉપરથી ફળ લાડીમાંથી નીચે જ પડતા હતા. પણ એને એમ સમજાવવાનું કે આનો કંઈક નિયમ છે ગુરુત્વાકર્ષણનો. તો ગુરુત્વાકર્ષણના નિયમને એને શોધ્યો, ગુરુત્વાકર્ષણના નિયમને એને બનાવ્યો નથી. એ તો સૃષ્ટિમાં એમને બનેલો જ છે નિયમ, કે બનાવ્યો થોડો નિયમ. જે શક્યતા રહેલી છે એ તો છે જ. જેમ આપણું શરીર છે એ આપણું હજી 70-80% લોકો કે ડોક્ટરો કે મેડિકલ સાયન્સ આ શરીરની રચનાને સમજી શક્યા નથી. સમજે છે 15-20% સમજાય, 15-20%. અને એના આધારે આ બધું આપણને દવા દારૂ જે કાંઈ અત્યારે મેડિકલ સાયન્સ જે કાંઈ પણ છે 10-15% ચાલે. એમાં ટીવીમાં પણ કાર્યક્રમ આવે રવિવારે, આજ તક ચેનલમાં છે લગભગ, રવિવારે કાર્યક્રમ આવે છે અકલ્પનીય, અવિશ્વસનીય. સૃષ્ટિમાં કેવી કેવી અવિશ્વસનીય ઘટના આપણે નિયમ શોધી શકતા, અકલ્પનીય અવિશ્વસનીય ઘટનાઓ સંકલન કરીને એ લોકો બતાવે છે. ને એકાદ એપિસોડ મેં તો જોયો, એમાં આપણે એમ કહીએ કે પાણીમાં જરાક ક્ષાર આવી જાય, જામતા જામતા પથરી જાય, પછી ટમેટામાં ને એવા સારી ક્ષારવાળા પદાર્થો છે જેનું સેવન કરવાથી કે પથરી થાય. પણ એક માજી જે છે એ રોજ 1-2 કિલો ધૂળ ખાય છે, રોજ કાયમ 1-2 કિલો ધૂળ રોજ ખાય. હજી સુધી કોઈ બીમારી નથી, 85 વર્ષ કોઈ પથરી નથી, રોજ ધૂળ ખાય છે. બતાવે છે એની અંદર કારણ કે કુકડા ભાઈ મને ધૂળ ખાય, દાળ શાક બધામાં ધૂળ નાખે, પછી જ એને ભાવે. તો અત્યાર સુધી એની ગણતરી કરી તો 47,000 કિલો ધૂળ ખાઈ ગયા છે, પથરી થઈ નથી. 47,000 કિલો 85-87 વર્ષની ઉંમરે આનંદથી જીવે. તો દાળમાં ધૂળ નાખે, શાકમાં ધૂળ નાખે, બધામાં ધૂળ નાખે, એને આંકડા પણ ભરે. તો આનું કોઈ રસ નથી, કોઈ બીમારી નથી, પાછી શરીરમાં કોઈ ઉણપ દેખાતી નથી, કઈ કોઈ જાતની બીમારી નથી. ચેકઅપ કરવામાં આવે છે રેગ્યુલર કે શું કઈ કારણ છે, શું ગોતવા માટે કે આ શું છે. અવિશ્વસનીય આવું બનતું હોય છે. એક બાપા 35 વર્ષથી ખાલી પાણી લઈને જ રહે છે, એકદમ પૂરતીથી બધું જ કામ કરે, ખેતરનું કામ કરે, મહેનતનું કામ કરે, 35 વર્ષથી ખાલી પાણી જ પીએ.
કોઈ ખોરાક, કોઈ વસ્તુ, પાણી સિવાય કાંઈ નહીં, છતાં આનંદથી જીવે. ને આપણે એક બે દિવસ કંઈક અભ્યાસ કરીને તો તમે નબળાઈ લાગે, શુગર ઘટી જાય, ફલાણું થાય, હાઇપોગ્લાયસેમિયા થાય. પછી એક ભાઈ એવા બતાવ્યા હરિયાણાની અંદર માઇનસ સુધી તાપમાન પહોંચી જાય છે ઠંડીનું, અને એ ઠંડીની સ્થિતિમાં બરફનું પાટું પડતું હોય, એટલી ગરમી લાગે. ઠંડીમાં એટલી બધી ગરમી લાગે કે બરફનું પાટું પડતું હોય, કપડાં પણ ન પહેરી શકે, ખુલ્લા બરફની પાટ પર માઇનસ તાપમાન હોય, બધા ત્રણ રજાઈ ઓઢીને બેઠા હોય ત્યારે એમને નાનપણથી નામ જ છે ભયંકર ઠંડી હોય ત્યારે ગરમી લાગે છે. અને ગરમી કેવી, કુલર ચલાવે, પંખો ચલાવે, બધું ચલાવે, છતાં બરફની પાટો રાખે અને એની ઉપર સૂવે તો નિંદર આવે, સૂઈ ન શકે, રહી ન શકે. तुलसी ये संसार में बात बात के लोग આવા કેવાનો રહસ્ય કેમ પામી શકાય. અને બીજું પાછું એટલું જ નહીં, જ્યારે ભરપૂર ગરમી હોય ત્યારે 5 રજાઈ ને ગોદડા ઓઢીને સૂવે, ત્યારે એટલી એને ઠંડી લાગે. રેગ્યુલર ચેકઅપ કરવા માટે ડોક્ટરોને બોલાવીને ચેકઅપ કરે, બોડી ચેકઅપ રેગ્યુલર કર્યા કરે 2 મહિને, કે આમાં શું રહસ્ય છે, આ શું છે, આ તકલીફ કાંઈ નહીં, આનંદથી જીવે, કાંઈ તકલીફ નહીં. અને ભરપૂર ગરમી હોય ત્યારે ગોદડું ઓઢીને બહાર નીકળે તો ગોદડું મોટી રજાઈ ઓઢીને નીકળે છે. તો મારું રહસ્ય શું કહું, હવે આપણે જે કઈ શરીર છે, મેડિકલ સાયન્સ બહુ આગળ વધ્યું, તો આવી ઘટના ભગવાન એવી એકાદ ચમત્કાર એવી ઘટના છે કે આમાં કઈ રહસ્ય ખબર ન પડે છે. એટલે બધા એમ કે 10-15-20% આપણે જાણતા હશું, બાકી કેટલું રહસ્ય જાણતા નથી. અને કઈ રહસ્ય છે કે તમે પ્રકટ થોડા કરો છો, એ તો ઓલરેડી બધા નિયમોથી ચાલી રહ્યું છે, તમે ખાલી સમજવાનો પ્રયત્ન કરો છો, એ તમારું જ્ઞાન. તમે કે જ્ઞાન પ્રકટ કર્યું એનો મતલબ શું કે તમે કઈ આ બધું બનાવ્યું છે થોડું, કોઈ સાયન્ટિસ્ટે કઈ બનાવ્યું છે, એને નિયમો જે હતા એને શોધ કરી હતી, એ નિયમોને એને શોધ કરી, આવરણ ખાલી શું કર્યું, એ રહસ્ય તો બધા હતા જ ને, શક્યતાઓ બધી પડેલી હતી કે એને કઈ બનાવી નથી શક્યતાઓ. એરોપ્લેન ચલાવવાની જે વિધિ છે, તો પક્ષીઓ ઉડતા એના ઉપરથી બનાવ્યું, પક્ષી ઉડે તો કઈ આ રીતે પણ કોઈ પદાર્થ ઉડી તો શકે, એના ઉપરથી કઈ એના નિયમો શોધ્યા. તો નિયમો તો એના પ્રમાણે સૃષ્ટિમાં આવી ગઈ, શક્યતા તો હતી. ઘણા વર્ષ પહેલા આપણે એમ સમજતા કે ફોનમાં આપણે સામે સામે બેસી જોતા હતા, એમ કે અમેરિકામાં એવા ફોન આવી ગયા છે સામે સામે જોયો, હવે આપણા તો બહુ કોમન લાગે, આપણને અત્યારે કોમન લાગે, પણ આપણને 20 વર્ષ પહેલા નથી કે હવે એવા ફોન આવે કે આપણે સામે સામે જોતા હતા. ઘણા લોકો તો વાત કરે કે રેડિયો આવ્યો ને તો બધા આજુબાજુ આમ રેડિયો ખોલીને જોતા કે આમાંથી કોણ બોલે. પહેલી વાર રેડિયો આવ્યો 80 વર્ષ પહેલા ત્યારે એમ કે આમાંથી કોઈ છે નહીં, કેમ બોલે, અલગ અલગ વાત કેમ આવે, બધા રેડિયો ખોલીને જોતા કે આમાં અંદર ક્યાંથી આવે. તો આટલું આશ્ચર્ય લાગતું કે આ રેડિયો આવે, બધા અલગ અલગ અવાજ આવે, ગીત આવે, સમાચાર આવે, આ બધું અદભુત કહેવાય. હવે તો સાવ કોમન વાત થઈ ગઈ, આપણે આ લઈ લઈને આખો દિવસ કરતા હોય, આખું વિશ્વ લઈને પડે છે, મોબાઈલ બધું લઈને પડે છે. તો આનાથી હવે આ મગજ કામ, આનાથી આગળ શું આવશે આ મગજ કામ કરતું નથી, કે હવે આનાથી આગળ શું થશે. તો કંઈક ને કંઈક શક્યતાઓ તો પડેલી જ છે, અને એ શક્યતાઓને શોધી લેવામાં આવે. ખાલી આવરણ દૂર થાય છે, તમે બનાવો કરો આવી શક્યતા, કઈ ભૌતિક વિજ્ઞાનમાં કઈક આવી શક્યતા આ સૃષ્ટિમાં છે, અને એના કારણે કંઈક તમારા નિયમો શોધીને તમે કઈ નવી વસ્તુ બનાવી શકો. બસ તમે કઈ વસ્તુ તો બનાવતા નથી, વસ્તુ તો છે. એટલે જ્ઞાન રૂપ તમે કદાચ યજ્ઞ કરો એનો મતલબ યજ્ઞથી કઈ યજ્ઞ રૂપ ભગવાનને કઈ તમે પ્રકટ કરો છો એવું નથી, એ તો છે. તમે આ કર્મ કરી, તમે યજ્ઞનું જે કર્મ કરો છો તો ખાલી આવરણ દૂર થાય, બાકી ભગવાન તો યજ્ઞ રૂપ. યજ્ઞ ન કરો તો છે, યજ્ઞ કરવાથી જ ભગવાનનું કઈ યજ્ઞ રૂપ થઈ જશે, એ તો શાસ્ત્રમાં વર્ણિત છે. તે છે યજ્ઞો વૈ વિષ્ણુ, કઈ બનાવવામાં નથી આવતું. આ તો ખાલી એક બે ચાર નમૂના, ભગવાનની સૃષ્ટિમાં તો વિવિધતાની કેટલી હશે એનું તો પાર વગરની વાત છે. આ દર વખતે દર એપિસોડમાં રવિવારે કંઈક આવે છે અવિશ્વસનીય, અકલ્પનીય, આવા રહસ્ય જે છે સૃષ્ટિના, કે ભાઈ આવા વ્યક્તિ મોજૂદ છે, ચાલો ભગવાને કેવા સેમ્પલ પીસ મૂક્યા છે.
કે આ ફિલ્ટર કરેલું પાણી નહીં પીવો તો પથરી થશે, નામ થશે, ને આને ભૂના ઉકળાટ ભરાય અંદર આમ તો કઈ પથરી નહીં, કાંઈ નહીં, કાંઈ નથી થતું. એટલે એક રહસ્ય છે, અને રહસ્ય કે આપણે બનાવતા નથી, એ તો આ સૃષ્ટિના રહસ્ય આપણે જાણ્યા નથી. હજી વૈજ્ઞાનિકો શું વિચારે છે, જેમ ફેક્સ મશીનને તમે અહીં ટાઈપ કરો ને બીજે ટાઈપ નીકળે એમ વ્યક્તિ અહીંથી ટેલિપોર્ટ થઈ શકો છો. આ દ્રષ્ટિમાં હવે આવું થાય ત્યારે શું થશે જાણે, તો પ્લેન તો કઈ જરૂર જ નહીં પડે. મશીનમાં અંદર આપણે આખા જઈને બીજી જગ્યાએ નીકળી જાય, ટેલિપોર્ટેશન કે. વૈજ્ઞાનિકો આવો વિચાર કરે છે કે જેમ અહીંથી આપણે ટાઈપ કરીને કોઈ વસ્તુ જાય નહીં, ત્યાં જાય છે ડાયરેક્ટ ફેક્સ મશીનમાં, ત્યાં આપણે નીકળી જાય એમ વ્યક્તિ આખો ત્યાં નીકળી જાય, એ ટેલિપોર્ટેશન. એટલે આપણે આપણા અણુ બધા જુદા પડી જાય અને બીજા મશીનથી પાછા ભેગા થઈને ત્યાં નીકળી જાય. તો આ દ્રષ્ટિના વિચાર છે. 50 100 50 બધા થઈ જતું તો આ મશીન આવી જાય, અંદર જવાનું, ત્યાં નીકળી જવાનું. કઈ મશીન એક જગ્યાએ હોય તો મુસાફરી કરવાની નહીં કોઈ નહીં. તો આપણે અત્યારે અશક્ય લાગે, પછી કદાચ શક્ય થઈ જતું હોય તો, જેમ આ ગૂઢ વિદ્યાઓ બતાવવામાં આવ્યું છે કે અહીંથી પ્રગટ અનેક જગ્યાએ પ્રગટ થઈ શકે યોગીઓ. તો આપણને શાસ્ત્રમાં આવું આવે લોક સિદ્ધિ ગમે ત્યાં બીજી જગ્યાએ પ્રગટ થવું, અનેક જગ્યાએ પ્રગટ થવાની સિદ્ધિઓ થઈ શકે. આ ટેલિપોર્ટેશન આ મશીનનો વિચાર કરે છે કે ભાઈ જેમ ફેક્સ મશીન હોય તેમ વ્યક્તિ પણ, વ્યક્તિ આખો જુદો પડી જાય, પાછો ભેગો થઈને પાછો. વૈજ્ઞાનિકો વિચાર છે આ તો ભાઈ આમ કેમ ન થઈ શકે. તો આ દ્રષ્ટિએ વિચારું છું તો પછી મશીનમાં અંદર જવાનું, આપણા અણુ જુદા પડી જાય, અણુ પછી ભેગા થઈ પ્લેનની બધી પ્લેનની જરૂર નહીં પડે. પછી ગાડી મોટર બંગલા કાંઈ નથી, એટલે મશીન રાખવાનું. આપણે પૂછવાનું મશીન તમારા ભાઈ ઓલું મશીન છે, નંબર જોઈએ ખાલી ફેક્સનો નંબર જોઈએ ને, બોલા નંબર છે એટલે હું અહીંથી જાઉં તો ત્યાં નીકળી જાય. આપણે અત્યારે હસવું આવશે કે કાગળ બધા શું થશે. એટલે આપણે સમજી લઈએ કે જ્ઞાનથી ખાલી આવરણ દૂર થાય છે, જ્ઞાનથી કઈ નહીં. ભગવાન જે જ્ઞાન રૂપ જે છે કઈ જન્ય નથી થઈ જતા આમ કહેવાય, પણ ફક્ત આવરણ એનું દૂર થાય. ક્રિયા રૂપ એનું જે છે એનાથી આવરણ દૂર થઈ યજ્ઞ રૂપ તો ભગવાન છે. તો યજ્ઞ રૂપ જે કર્મ જે છે એમાં એ ધર્મ છે, એમાં ધર્મી પ્રવેશ થાય છે. ધર્મી સહિત આ ધર્મ છે, ધર્મી વગરનો નથી. એ દ્રષ્ટિથી એમ કહેવાયું છે કે વેદના કર્મકાંડની અંદર કર્મરૂપથી વર્ણન કરેલું છે, એ વર્ણન પણ હકીકતમાં તો પ્રમેય ત્યાં હરિ જ છે. તો કર્મરૂપમાં પ્રવેશ થયેલો હરિ. જ્ઞાનકાંડની અંદર જ્ઞાન વિષય છે, તો પ્રમેય તો જ્ઞાન થવો જોઈએ નહીં. જ્ઞાનમાં પ્રવિષ્ટ થયેલો ધર્મી એ બ્રહ્મ. તો એ રીતે ત્યાં વર્ણન થયેલું એમ સમજવું જોઈએ. પાછું એક આપણી જેમ ઓલો તાલ ચાલતો એમાં સમ ઉપર આવવું જોઈએ કે પ્રમેય તો હરિ જ છે, ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે પ્રમેય બીજા નથી. પ્રમેય જેને જાણવાનું છે એ એક તત્વ છે અને એ છે હરિ. સતત રૂપો હરિ થતા, એ સતત રૂપમાં તો હરિ જ રહેલા છે, ભગવાન જ રહેલા. એટલે મહાપ્રભુજી બધા એમ કે છે કે ભક્ત છે ને એટલે બધે ભગવાનને ગમે છે. તો ભક્ત છે તો ભક્ત, કાંઈ વાંધો નહીં. તમને અમારું અજ્ઞાન લાગતું હોય તો અજ્ઞાન, પણ અમે બધું ભગવદરૂપ, આ સૃષ્ટિને ભગવદરૂપ માનીએ. અને એ જ સૃષ્ટિનો સાચો તાળો ત્યારે જ મળી શકશે કે કોઈ ભગવદરૂપ નહીં માનવાનું. ભગવાન પણ ગીતાજીમાં એ જ કહે છે કે આખું જગત જે છે મય ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણાય. જેમ આખું જગત જે છે એ મારામાં પરોવાયેલું છે, જેમ સૂત્રમાં મણિ પરોવાયેલો હોય એમ સૂત્રે મણિગણાય. આખો ઓતપ્રોત થયેલો છે ભગવાન એની અંદર. તો એટલે ભગવાનથી પૃથક કેવી રીતે માની શકાય? અને પૃથક જે માને છે, કાં એને મિથ્યા કહે છે, કાં એને નાશવાન માને છે, એને પૃથક માનવાને કારણે ભગવાનથી પૃથક માનવાનું, ભગવાનને પૃથક માનવાને કારણે આપણે તો એમ કહે છે કે નહીં, સર્વની અંદર પ્રવિષ્ટ થયેલો.
તો સ્વરૂપેનું ત્રયો ભેદા, સ્વરૂપેન ત્રણ ભેદ છે. ક્રિયા જ્ઞાન વિભેદતઃ વિશિષ્ટેન સ્વરૂપેન ક્રિયા જ્ઞાનવતો હરિ. तो क्रिया रूपे धर्मे प्रविष्टो धर्मी ब्रह्म द्वितीय ज्ञान. तो क्रिया रूपे धर्मे प्रविष्टो धर्मी ब्रह्म द्वितीय. પેલા ક્રિયારૂપની અંદર જે છે ક્રિયારૂપ ધર્મમાં પ્રવિષ્ટ થયેલો ધર્મી એ પેલા કાંડનો વિષય છે, ક્રિયાકાંડ કર્મકાંડ. અને બીજા કાંડનો દ્વિતીય જે છે એમાં બ્રહ્મરૂપથી એ જ્ઞાનની અંદર પ્રવેશ થયેલો એ બ્રહ્મરૂપથી બીજા, તો પ્રમેય તો એ જ થયો. અને ત્રીજું જે છે વિશિષ્ટ સ્વરૂપ જે છે તો જ્ઞાન ક્રિયા ઉભયયુતઃ કૃષ્ણ તૃતીય છે. અને કૃષ્ણ જે છે એ જ્ઞાન અને ક્રિયા ઉભય વિશિષ્ટ છે. ત્યાં તો એક એક રૂપ બતાવ્યું ને એક એક અંશ છે, જ્ઞાન અંશ ને જ્ઞાન ક્રિયા વિશિષ્ટ જે ધર્મી જે છે એ તૃતીય છે. એ તૃતીય ઇતિ કયો ભેદા યતઃ ક્રિયા જ્ઞાનવાન ક્રિયાવાન જ્ઞાનવાન. ક્રિયાની અંદર ક્રિયાવાન હરિ છે, જ્ઞાન કાંડમાં જ્ઞાનવાન હરિ છે. જ્ઞાનને ધારણ કરનારો જ્ઞાનવાન કે હરિજી. અને જ્ઞાન ક્રિયા ઉભય યુક્ત કૃષ્ણ છે. આપણે જો કૃષ્ણ છે આપણો એ જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ છે, એનાથી યુક્ત છે. જ્ઞાન અને ક્રિયા બેથી યુક્ત એ ધર્મી છે, કૃષ્ણ છે. ભાગવતાદી ગીતા ભાગવતનો પ્રમેય અસ્ય પ્રમેયત્વ સિદ્ધ્યર્થમ પ્રમેય બલ વિચારેણ પ્રમાણમ. તો વિશિષ્ટે વાચકમ ગીતા કે ભાગવતમ એવ ચ કેવલે કાંડ દ્વિતીયમ વેદો ધર્મ પ્રવેશત. હવે આવરણ ભાગ જોઈને પુરુષોત્તમજીની આ 89મા શ્લોકની આવરણ ભાગમાં પુરુષોત્તમજી तथा च क्रियां ज्ञानश्च विभिद्य ताभ्याम् एकैकं विशिष्टेन एकमेव प्रयते. ननु क्रिया ज्ञानयोर् धर्मत्वात् कथं स्वरूप भेद
ભેદત્વમિત્યતા આવું ક્રિયારૂપ ઇત્યાદિ. અહીં ક્રિયા અને જ્ઞાન વિભિદ્ય, ક્રિયા અને જ્ઞાનનો ભેદ કરીને તાભ્યામ એકમ વિશિષ્ટેન, અને આ બે જે વિશિષ્ટ જે છે એક રૂપ જે છે, આમ ત્રણ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. નાનું ક્રિયા જ્ઞાનયો ધર્મત્વા પ્રથમ સ્વરૂપ ભેદત્વમિત્યતા આવું ક્રિયારૂપ ઇત્યાદિ. એટલે क्रिया रूपे धर्मे प्रविष्टो धर्मी यज्ञ एक तथा ज्ञान रूपे धर्मे प्रविष्टो धर्मी ब्रह्म द्वितीय. ज्ञान क्रिया उभयुत कृष्ण तृतीय त्रयो भेदा यत क्रिया ज्ञानवान विशिष्टेन स्वरूपेण क्रिया ज्ञानवतो. तो क्रिया ज्ञानवतो हरे काम कीधुं छे कि भाई क्रिया ने ज्ञान जे तो स्वरूप में भेद न आवे, कारण स्वरूप तो एक ज छे, क्रिया ज्ञान थी युक्त छे. त्या क्रिया युक्त में वर्णन कर्युं ज्ञान युक्त थयुं. क्रिया ज्ञान युक्त एक एनाथी विशिष्ट एक स्वरूप जे छे कृष्ण स्वरूप में कोई भेद आवतो नथी. त्या क्रिया में प्रवेश थईने क्रिया रूप बने छे, ज्ञान में प्रवेश थईने ज्ञान रूप धर्मी छे. અને એ બે ધર્મોથી યુક્ત પોતે પાછું ક્રિયા જ્ઞાન ઉભયયુક્ત ધર્મી જે છે એ સ્વરૂપ જે છે એ ઘરી છે. અને ક્રિયા જ્ઞાનવતો વિશિષ્ટેન સ્વરૂપેણ ક્રિયા જ્ઞાનવતો વિશિષ્ટ જ્ઞાનવાન ક્રિયાવાન જે છે એ હરિ છે. ક્રિયા જ્ઞાનવાન છે હરિ. આ ત્રણ રૂપ થયા, સ્વરૂપમાં ત્રણ રૂપ થયા. એક ક્રિયાવાન, એક જ્ઞાનવાન અને એક ક્રિયા જ્ઞાનવાન ઉભયયુક્ત હરિ. ત્રણ સ્વરૂપના ભેદ થયા. હવે આ જે પોતાનું જે સ્વરૂપ જે છે એનો નિર્ણય કરવા માટે હવે ગીતા અને ભાગવતના પ્રમાણથી કહેવામાં આવે છે અસ્ય પ્રમેયત્વ સિદ્ધ્યર્થમ પ્રમેય બલ વિચારેણ પ્રમાણમાં વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવતમ એવ ચ કેવલે કાંડ દ્વિતીયમ વેદો ધર્મ પ્રવેશક. तो विशिष्टे वाचकम गीता श्री भागवतम में वच. आ विशिष्ट स्वरूप जे छे एक भागवत અને ગીતાનો પ્રમેય છે. અને પ્રમેય બલ વિચારેણ, પ્રમેય બલ વિચારેણ એટલે કે ભગવાનનું કહેલું શાસ્ત્ર ગીતા ભાગવત જે છે એટલે ભગવાને પોતે કહેલું શાસ્ત્ર છે એમાં પોતાનું આ નિરૂપણ છે. તો પ્રમેય બલ ભગવાન પોતાના બલથી નિરૂપણ કરી રહ્યા છે. પ્રમેય બલ એટલે ભગવાનનું બલ, અને એનાથી નિરૂપણ કરે કે ભગવાને નિરૂપણ કરેલું શાસ્ત્ર ગીતા ભાગવત છે. ગીતા ભાગવત તો ભગવાનનું શાસ્ત્ર છે અને ભગવાન પોતાના પ્રમેય તરીકે ક્રિયા જ્ઞાનવાન રૂપથી પોતાનું નિરૂપણ કરી રહ્યા છે. તો એમ કે છે પ્રમેય બલ વિચારેણ પ્રમાણ. આ પ્રમેય બલના વિચારથી આ પ્રમાણ આપવામાં આવે છે કે વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવતમ મેવ ચ. તો આ વિશિષ્ટ સ્વરૂપનું વર્ણન કરવા વાળો ગ્રંથ જે ભાગવત અને ગીતા બને છે. અને કેવલે કાંડ દ્વિતીયમ વેદો ધર્મ પ્રવેશક. આ બે કાંડની અંદર જે ક્રિયાનું વર્ણન છે એટલે જ્ઞાનનું વર્ણન છે, એની અંદર ભગવાનનો પ્રવેશ થઈને વર્ણન કરવામાં આવેલું છે. અને એ કોણ પ્રવેશ થઈ રહ્યો છે એ ક્રિયા જ્ઞાન ઉભયયુક્ત જે છે એ કૃષ્ણ છે. એ ગીતાના ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. વેદના એક એક કાંડમાં એક એક રૂપથી બતાવ્યું છે અને ભાગવતની અંદર સંયુક્ત રૂપે એ જ તત્વને એ બતાવ્યું છે. એટલે એને કહેવાય છે કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુક્તમ પીવદ ભાગવતમ રસમાલયમ મુહુર્મુહુરહો રસિકા ભૂભાવકા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુક્તમ પીવદ ભાગવતમ રસમાલયમ મુહુર્મુહુરહો રસિકા ભૂભાવકા. તો આ વેદનું આ પરમ ફળ જે છે, વેદરૂપી એ ગાયત્રી બીજ છે, વેદરૂપ વૃક્ષ છે, એનું પરમ ફળ એ ભાગવત. કારણ કે એમાં વિશિષ્ટ વાચક જે છે ભગવાન કૃષ્ણ ત્યાં એક એક વેદની અંદર જ્ઞાનવાન અને ક્રિયાવાનના રૂપમાં વર્ણન છે એક એક કાંડમાં. અને બે યુક્ત કોણ ક્રિયામાં પ્રવેશ થયું, કોણ જ્ઞાનમાં પ્રવેશ થયું એ ધર્મીનો ઉલ્લેખ શ્રી ભાગવત કરે એ કૃષ્ણને બતાવે. ગીતા પણ ભગવાન કૃષ્ણને બતાવે છે. કારણ કે વેદે સર્વે અહમેવ વેદ્યો. ભગવાન પ્રમેય બલ વિચારેણ પ્રમાણમાં ભગવાનના મુક્તિ આપણે વિચાર કરીએ કે પ્રમાણ કોણ આપી રહ્યું છે તો ભગવાન આપી રહ્યું છે. એમ કે વેદે સર્વે અહમેવ વેદ્યો. હું બધા જ વેદથી જાણવા લાયક હું જ છું. વેદ
સર્વ વેદ મારું જ વર્ણન કરી રહ્યા છે. વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ. તો વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવતમ મેવ ચ કેવલ એકાંડ દ્વિતીયમ વેદો ધર્મમ પ્રવેશિત. વિશિષ્ટે વાચકમ ઇતિ નનુ કાંડદ્વયેપી ક્રિયા જ્ઞાનમ પ્રતિપાદ્યતે. ક્રિયા અને જ્ઞાનનું પ્રતિપાદન બે કાંડમાં કરવામાં આવ્યું છે. કાંડદ્વયેપી નનુ ક્રિયાગાન જ્ઞાનવાન. આ મેં તમે ગુજરાતી પહેલા સમજાવી દીધું, એ આપણે સંસ્કૃતમાં એ જ વિષય આપણો. આપણે ગ્રંથને દર વખતે સમજવાની પદ્ધતિ ક્યાં છે કે પહેલા એને સારાંશ ગુજરાતીમાં હું કહી દઉં, પછી પાછું એને આપણે આનાથી લઈએ, સંસ્કૃતના મૂળ ટેક્સ્ટથી લઈએ, પછી એ ટેક્સ્ટ પાછું ભાષાંતર કરી લઈએ. દરેક વસ્તુ 3 વાર હું સમજાવું છું કે ભાઈ પહેલા આપણે એનું ચર્ચાના રૂપમાં કરી લઈએ, આપણને એમ લાગે નવું કંઈ ન લાગે કે એ જ વસ્તુ છે આ. પછી એની સંસ્કૃત ટેક્સ્ટથી જોઈ લઈએ અને પછી પાછી એ ટેક્સ્ટ પાછું ભાષાંતર કરી દઈએ. આ ત્રીજી વાર હું તો તરુણીને છે ને દરેક વાર 3 વાર હું બોલું, એટલે કેટલી વાર થાય. આ ત્રીજી વાર ભણાવું છું. દર વખતે આ 3 વાર બોલું છું. પહેલા ગુજરાતીમાં, પછી સંસ્કૃત ટેક્સ્ટ વાંચું, પાછું એનું ગુજરાતી, પછી ટેક્સ્ટનું ભાષાંતર કરે. તો 3 વાર પાછું દરેક વસ્તુ 3 વાર થાય છે. દરેક શ્લોક 3 વાર થાય છે. તો વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવતમ દેવ ચ કેવલે કાંડ દ્વિતીયમ વેદો ધર્મમ પ્રવેશિત નનુ કાંડદ્વયેપી ક્રિયા જ્ઞાનમ પ્રતિપાદ્યતે. વેદના 2 કાંડમાં તો ક્રિયા અને જ્ઞાનનું વર્ણન છે, ભગવાનનું તો વર્ણન જ નથી. બ્રહ્મનું નનુ ક્રિયાગાન જ્ઞાનવાન. ક્રિયાવાન અને જ્ઞાનવાનનું ક્યાં વર્ણન છે? વેદમાં કર્મકાંડમાં કર્મનું વર્ણન, જ્ઞાનકાંડમાં જ્ઞાનનું વર્ણન છે. ક્રિયાવાન અને જ્ઞાનવાન આવ્યા ક્યાં છે? તો કહે છે તથા કથમ ઉચ્યતે એકસ્મિન અંશે એકમ કાંડમ ઇતિ. તો એના એક અંશથી એક કાંડ તેમ કહી શકાય તત્ર ધર્મ પ્રવેશ. એ ધર્મમાં ધર્મીનો પ્રવેશ થાય છે. અને એ બતાવવામાં આવ્યું છે ક્રિયાવાન. ક્રિયાવાનનો અર્થ છે ક્રિયાયામ પ્રવિષ્ટ અથવા ક્રિયેવ પ્રતીયતે. એમાં અંદર પ્રવિષ્ટ થયેલો છે, આપણી અંદર પણ અંતર્યામી છે, એ જ આપણને ચલાવી રહ્યો છે. આ જે ફોર્સ આવી રહ્યો છે અંતર્યામી છે, પણ અંતર્યામી નથી દેખાતો, આપણે લીધે. કર્મ દેખાય છે, કર્મની અંદર રહેલો ક્રિયાવાન છે દેખાતો નથી. ત્યારે આપણી અંદર અંતર્યામી છે. આ અંતર્યામી જ આપણું નિયમન કરી રહ્યો છે, દેખાય છે આપણે અંતર્યામી દેખાતો નથી. જેમ કે પિક્ચરમાં બધા કેરેક્ટર્સ દેખાય, ડાયરેક્ટર ન દેખાય. પણ ચલાવે છે તો ડાયરેક્ટર ક્યાંય કોઈને ખબર નથી કે મોઢું કેવું છે. હીરોના ને હિરોઈનના બધા અખાણ કરતા હોય, ડાયરેક્ટરનું તો ખબર જ નહીં કોણ છે. પણ આ બધું કરી રહ્યું છે ડાયરેક્શન કોણ? પડદા પાછળ રહીને કરી રહ્યો છે. એ પડદા પાછળ રહીને કરી રહ્યો છે ડાયરેક્શન. એટલે આપણને દેખાય છે કે પિક્ચર આખું છે તો આ હીરોનું પિક્ચર છે, હીરોનું કાંઈ નથી. એને ડાયલોગ કોકે લખી દીધા છે, ડાયરેક્શન કોણ આપી રહ્યું છે કે આમ કરો, આમ કરો, આમ કરો, તો એ દેખાતા નથી. એમ આપણે દેખાઈએ છીએ, આપણી અંદર બિરાજેલો અંતર્યામી દેખાતો નથી. બિરાજેલો અંતર્યામી દેખાતો નથી. એવી રીતે ક્રિયા દેખાય કે ક્રિયાની અંદર પ્રકટ થયેલો ક્રિયાવાન તો દેખાતો નથી ને, ખાલી ક્રિયા જ દેખાય. આપણે લાગે એમાં ક્રિયાવાન નથી. ક્રિયાવાનનો અંદર પ્રવિષ્ટ થયેલો છે, ધર્મમાં પ્રવિષ્ટ થયેલો ધર્મી. તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશન. બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી અને સૃષ્ટિ ઉત્પન્ન કરીને વેદ એમ કહે છે પછી એની અંદર પ્રવેશ કર્યો, એને અંતર્યામી કહેવાય. તત્ સૃષ્ટવા બધી સૃષ્ટિને એને પ્રકટ કરી, તદેવાનું પ્રાવિશન પછી એની અંદર પ્રવિષ્ટ થઈ ગયો. તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશન દરેકની અંદર એને પ્રવેશ કર્યો. પહેલા સૃષ્ટિ ઉત્પન્ન કરી અને સૃષ્ટિ ઉત્પન્ન કરી અને પછી એમાં પાછું પ્રવિષ્ટ થયો. જેમ કે એન્જિનિયર જે છે એના મગજમાં આખું મકાનનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, પછી એને મકાનનું સ્ટ્રક્ચર પ્રકટ કર્યું અને પછી પોતે એમાં રહેવા માંડ્યો. આ તો એક લૌકિક ઉદાહરણ છે કે જેમાં બે અલગ છે, પણ બ્રહ્માંડ બધું પોતાની અંદર જ છે. આ ઉદાહરણ લઈએ કે સૃષ્ટિ તો એન્જિનિયરના મગજમાં પ્રકટ થઈ, પછી એન્જિનિયરે એ બંગલો બનાવ્યો અને એ પછી હું પોતે રહેવા પણ જઈ શકે, પોતાના બંગલા પોતે રહે. એમ બ્રહ્મ સૃષ્ટિ ઉત્પન્ન કરીને પાછું એની અંદર પ્રવિષ્ટ થઈ જાય. એટલે આપણને એમ દેખાય છે કે આ જે છે ક્રિયા જ છે, ક્રિયા થઈ રહી છે, કર્મનું જ વર્ણન છે. ભાઈ કર્મની અંદર પ્રવિષ્ટ થયેલો ક્રિયાવાન જે છે દેખાતો નથી. બધી જગ્યાએ એમ જ છે, ભગવાન જે છે ગુપ્ત થઈ જાય છે, દેખાતો નથી. હકીકતમાં આપણી અંદર પણ અંતર્યામી ચલાવી રહ્યો છે, અંતર્યામી દેખાતો નથી. આપણે દેખાય છે બહાર આપણું રૂપ દેખાય, પણ અંતર્યામી જે છે અંદર બેઠેલો અંતર્યામી દેખાતો નથી, અંદર બેઠેલો છે. અંત પ્રવિષ્ટ
શાસ્તા જનાના. વેદ કહે છે કે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા છે, શાસન કરે છે પણ અંદર પ્રવેશ થઈ. તો અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાના, તો અંતઃ પ્રવિષ્ટ થયેલો શાસ્તા છે, એનું શાસન કરી રહ્યો છે. એટલે સ્વરૂપે તો ત્રયો ભેદા વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવત દેવચ કેવલે કાંડત્યમ વેદો ધર્મ પ્રવેશક. તો વેદની અંદર જે કાંડ, બે કાંડ જે છે એમાં ધર્મ પ્રવેશ, એ ધર્મની અંદર એનો પ્રવેશ થાય છે. ઇતિ ક્રિયાવાન ક્રિયાયામ પ્રવિષ્ટ અથવા ક્રિયવ પ્રતીયતે, એ ક્રિયાવાન છે, ક્રિયામાં પ્રવેશ થયેલો છે, ક્રિયા જ દેખાય છે. પ્રતીયતે ક્રિયા, વસ્તુ ક્રિયાવાન યજ્ઞો વૈ વિષ્ણુ ઇતિ કૃતે. માં આપણે કીધું છે યજ્ઞો વૈ વિષ્ણુ, આપણે યજ્ઞ દેખાય છે, યજ્ઞમાં વિષ્ણુ રૂપ છે. યજ્ઞ પોતે વિષ્ણુ છે નથી દેખાતા, પણ યજ્ઞ દેખાય. એટલે ઘણા લોકો યજ્ઞની ટીકા કરે. ઘણા લોકો શું કે યજ્ઞ જ હતા, મૂર્તિ હતી જ નહીં. અરે ભાઈ, યજ્ઞ પોતે એક મૂર્તિ છે એની કેમ ખબર પડતી નથી? આ મૂર્તિ પૂજાના દયાનંદ સરસ્વતી ને આ બધા જે આવ્યા કે મૂર્તિ પૂજા ખોટી છે, યજ્ઞ થતા, યજ્ઞ એક મૂર્તિ છે. યજ્ઞ સાક્ષાત યજ્ઞો ભાઈ વિષ્ણુ છે. ખાલી યજ્ઞ કા યજ્ઞ કુંડ છે તે શું છે? એક મૂર્તિ છે. જેમ આપણે મૂર્તિનું સેવન કરીએ, યજ્ઞનું સેવન કરવામાં આવતું હતું. અને યજ્ઞોની અંદર પણ મૂર્તિની સ્થાપના થતી હતી. જો યજ્ઞોમાં પણ મૂર્તિઓની સ્થાપનાનું વિધાન છે. તો એનો મતલબ કે મૂર્તિ પૂજાની યજ્ઞ કઈ જુદી વસ્તુ નથી કે આ પાછળથી મૂર્તિ પૂજા આવેલી, કે આ દયાનંદ સરસ્વતીને એવી ભ્રમણા થઈ ગઈ. એમણે કીધું મૂર્તિ પૂજા હતી જ નહીં, મૂર્તિ પૂજા તો ખોટી છે, મિથ્યા છે, મૂર્તિ વચ્ચેથી ભગવાન આવ્યો. આને એમ થાય કે આમાં કેમ ભગવાન? મૂર્તિ પોતાનું રક્ષણ ન કરી શકે એને ભગવાન કેમ માનવું? મૂર્તિ પોતાનું રક્ષણ ન કરી શકતી હોય, દયાનંદ સરસ્વતી એમ કહે છે કે શિવજીની રોજ પૂજા કરતા અને શિવલિંગ ઉપર ઉંદરડા આટા માર લઈ જોઈને મને ભાવ આવે છે. આ મૂર્તિ પૂજા ખોટી. અરે ભગવાનની મૂર્તિ જે છે, એટલે મહાપુરુષ કહે છે કે તમે ખાલી મૂર્તિમાં ભગવાનને જોશો તો ના વિચાર આવશે. બાકી સૃષ્ટિ એ ભગવદ રૂપ છે, તો પછી મૂર્તિ એ ભગવદ રૂપ થવાની છે કે નથી થવાની? આખી સૃષ્ટિ આખી ભગવદ રૂપ છે. મહાપુરુષજી એમ કહે છે પેલા તો બધા સૃષ્ટિને ભગવદ રૂપ માનો, ખાલી મૂર્તિને ભગવાન માનશો ને તો આવી વાત આવશે કે મૂર્તિ કેવી રીતે ભગવાન? અરે ભાઈ, આખો આ જગત જે છે એ પણ એનું જ રૂપ છે, અને એમાં રહેલી મૂર્તિ પણ ભગવદ રૂપ છે. મૂર્તિ ભગવદ રૂપતા કેવી રીતે આવી કે આખું સૃષ્ટિ ભગવદ રૂપ, એટલે મૂર્તિ ભગવદ રૂપ. સૃષ્ટિને આપણે ભગવદ રૂપ માનીએ છીએ એટલે મૂર્તિ પણ ભગવદ રૂપ થઈ ગઈ ને. દરેક પદાર્થ એ ભગવદ રૂપ છે, ભગવાન લીધેલું જ એક રૂપ છે, એટલે મૂર્તિ પણ ભગવાન થઈ ગઈ. અને ભગવાન ખાલી મૂર્તિમાં સમાયેલો થોડો છે, એટલો જ થોડો છે. ભગવાન ખાલી મૂર્તિ પૂરતો જ થોડો છે. તો આપણી માટે આપણે એના આરાધ્ય માનીએ છીએ, જેટલામાં પ્રવેશ થઈ જાય, મૂર્તિ જેટલો પણ બની શકે છે. તો મૂર્તિમાં કઈ ભગવાન ગેર છે? મૂર્તિમાં ભગવાન કઈ ગેર થોડો છે કે મૂર્તિમાં કોઈ બહાર ન હોય? અરે સર્વત્ર છે એટલે મૂર્તિમાં છે એમ સમજવું. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધેયતા. આ બ્રહ્મવાદથી સમજો તો સમજાય કે ભાઈ મૂર્તિ શું કામ? કે આપણે ભગવાનની પૂજા આરાધના વિરાટ રૂપમાં કરી શકીએ નહીં. આખી સૃષ્ટિને કેવી રીતે પૂજા કરી? એનું જ્ઞાન કરી શકીએ પણ પૂજા ન કરી શકીએ. તો એટલા માટે આપણે મૂર્તિ નિર્માણ કરીએ અને એમાં ભગવાનની મૂર્તિની આપણે પૂજા કરીએ. અને ભગવાન તો મૂર્તિમાં પ્રવેશ થઈ શકે, સર્વત્ર સૃષ્ટિ પ્રગટ કરે અને એમાં પ્રવિષ્ટ થાય. તો મૂર્તિમાં કેમ પ્રવિષ્ટ ન થાય? બધે પ્રવિષ્ટ થાય તો મૂર્તિમાં કેમ પ્રવિષ્ટ થાય? આર્ય સમાજી જે એક આપણા સંત કે સંત તો ન કહેવાય હવે, પણ એક આર્ય સમાજી છે, એનો ઇન્ટરવ્યુ આ કેદારનાથજીની ઘટના બની. કેદારનાથજીની ઘટના બની, બધા જે ભગવાન કેદારનાથના દર્શન કરવા ગયા એ બધા મરી ગયા ને. તો ભગવાને કેમ રક્ષા ન કરી? આપણે દર્શન કરવા તો કેદારનાથજીમાં બીજું કઈ ફરવાનું સ્થળ તો હતું નહીં, ત્યાં ખાલી દર્શન કરવાના હતા ભગવાનના કેદારનાથજીના. તો આર્ય સમાજ એક જે આ મોટા નેતા છે આર્ય સમાજ, એને કીધું કે આ જ એક મૂર્ખાઈ છે કે લોકો પથ્થરના ટુકડાને, બરફના ટુકડાને, અમરનાથજી જે બરફનો ટુકડો છે, અને એને આ લોકો ભગવાન માની બેસે છે, શિવજી માની બેસે છે, કેવા અંધશ્રદ્ધા છે, આમ છે તેમ. તો
તો પછી પત્રકારે પૂછ્યું કે તો ભગવાનનું સ્વરૂપ શું તમે માનો છો? તો ભગવાન સર્વવ્યાપક. આજ મૂર્ખાય, જો મૂર્ખાય છે આમ તો બરફનો ટુકડો હોય એ શિવજી નથી, કેદારનાથજીનું જ્યાં એ લિંગ છે એ શિવજી નથી. ભગવાન છે શું કે સર્વવ્યાપક. સર્વવ્યાપક છે તો એ બરફના ટુકડામાં પ્રગટ છે. તો બરફના ટુકડામાં બરફનો ટુકડો નથી, ભગવદ રૂપ. તો આજ મૂર્ખાય, આજ મૂર્ખાય છે. તમે મૂર્તિ પૂજાના વિરોધમાં એટલા બધા અંધ બની ગયા કે પોતે જ વધતો વ્યાઘાત કરી રહ્યા છે ને. આપણે ત્યાં દયાનંદ સરસ્વતી સિવાય કોઈ મૂર્તિ પૂજાનો ક્યાંય પણ વિરોધ કર્યો નથી. શંકરાચાર્ય વિરોધ કર્યો નથી, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, આપણા વલ્લભાચાર્ય, કોઈ પણ મૂર્તિ પૂજાના વિરોધી આપણે ત્યાં. આપણો વેદ પણ મૂર્તિ પૂજાનો વિરોધી છે, કારણ યજ્ઞ જ એક મૂર્તિ છે ભગવાન. યજ્ઞો હોય વિષ્ણુ. તો આપણા વેદાંતિક શાસ્ત્રોમાં પણ મૂર્તિ પૂજાનો નિષેધ નથી. તો વેદ ભણી ભણીને પણ એમ કહે છે કે ભાઈ મૂર્તિ પૂજા તો પાછળથી આવી છે, મૂર્તિ પૂજા હતી. અને એના કારણે એમ પણ કહેવામાં આવે કે આ પુરુષ સૂક્ત જે છે એ પાછળથી જોઈન્ટ કરેલું છે. કારણ કે એમાં સાકાર એક આકાર બતાવ્યો છે, વિરાટ બ્રહ્માંડાકાર બ્રહ્માંડ મૂર્તિ, નારાયણનું રૂપ બતાવ્યું છે, સહસ્ત્ર શીશા પુરુષા સહસ્ત્રાર. તો એ પણ માન એ લોકો એમ કહે છે કે આ પણ પાછળ ઉમેરેલું. કારણ કે મૂર્તિ એક બની ને, મુખ ચરણ વગેરેની મૂર્તિ બની ગઈ છે, કે એ ખોટું. મૂર્તિ પૂજા નથી. ભાઈ આપણે મૂર્તિની પૂજા નથી કરતા, ભગવાનની પૂજા કરીએ. ભગવાન તો છે ને, અને ભગવાન આ સૃષ્ટિની અંદર એ બધે અંદર બિરાજેલો છે. તો મૂર્તિમાં કેમ ન બિરાજે? કણ કણમાં વ્યાપેલો છે, વ્યાપક પરમાત્મા છે. તો એ મૂર્તિને છોડીને વ્યાપક છે, તો વ્યાપક કેમ કહેવાય? બરફના ટુકડા નહીં, ત્યાં બરફનો ટુકડો છે. અમરનાથજી નથી, આ બધા લોકો મૂર્ખાય અંધતા. આ બરફના જે શિવલિંગ બને છે એ બરફનો ટુકડો છે, એમાં કાંઈ ભગવાન નથી. તો ઓલા પત્રકાર બીજી બહુ માહિતી ન હોય, પત્રકારે પૂછ્યું તો ભગવાનનું રૂપ કેવું હતું? તો એ સર્વવ્યાપક. સર્વવ્યાપક છે તો બરફમાં હોવા જ જોઈએ ને. પછી તો સર્વવ્યાપક છે તો પછી બરફના ટુકડામાં કેમ ન હોય? કેદારનાથજીના લિંગમાં ખાલી મહાદેવજી છે એમ નથી, પણ એ તો સર્વવ્યાપક છે. જો એને બ્રહ્મ માનતા હોય તો સર્વવ્યાપક છે. તો જેટલા પણ મહિલા છે એ શિવના રૂપની બહાર તો નથી મહિલા ને ક્યાંય. આપણી માટે મારવું ને જીવવું છે તો એના રૂપમાં સ્થાપિત કરી જાય. કેદારનાથ કઈ એટલા જ નથી, સમગ્ર આખી સૃષ્ટિ પણ જો એને બ્રહ્મરૂપ માનવામાં આવે. બ્રહ્મદેવતાનું સંદેશમાં સર્વાત્મક તેલ તો નિર્દોષ પૂર્ણ ગુણતા કતયોક્તતા. તો સર્વાત્મક જે છે તો પછી આ તો ભેદ દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે કે શિવજીની મૂર્તિ એટલા શિવજી, તો આ બધાને કેમ મારી નાખ્યા, કેમ રક્ષા ન કરી વગેરે. ઘણા એમ કીધું સોમનાથ મહાદેવનું લિંગને કેવી રીતે મોહમ્મદ ગજની તોડી નાખ્યું. અરે ભાઈ, ભગવાન માટે આ ભેદ નથી. તમે ગમે એટલું તોડો તો એ શિવજીની ખાલી એક જે શિવલિંગ છે એને તોડી શકો, પણ શિવજી ન તોડી શકો તો લાગે તો આપો એને કેમ તોડી શકાય? પાણીની ગમે લાકડી મારો તો ભાગને આપણે લાગે કે આપણે પાણી પર લાકડી મારી રહ્યા છે, એ તો વ્યાપક તત્વ તમે તોડી કેમ શકો? અને પૂજ્ય શ્યામદાદા એટલે જવાબ આપ્યો કે કોઈ કહે છે મોહમ્મદ ગજનીની જ્યારે અનેક શિવ ભક્તોને મારી નાખ્યા, શિવના લિંગને તોડી નાખ્યું, તો ત્યારે શિવજી કેમ રક્ષા ન કરી? તો શિવજી ક્યાં ગયા હતા ત્યારે? તો શ્યામદાએ કીધું કે મોહમ્મદ ગજનીની તલવારમાં શિવ હતા. તો શિવ કહે શિવને કે મોહમ્મદ ગજની તોડી ન શકે. એ સર્વવ્યાપક છે ને શિવ. મોહમ્મદ ગજનીમાં પણ વ્યાપક છે અને પાછો એની તલવારમાં વ્યાપક હતા. એ તો ખાલી લિંગમાં થોડા માનીએ છીએ ભગવાન. લિંગને તોડી શકો, મૂર્તિને તોડી શકો, ભગવાન થોડો તોડી શકો. એ સર્વવ્યાપક પરમાત્મા છે. એટલે મહાપ્રભુજી આપણને બતાવે છે કે આ બધું જે સૃષ્ટિ છે એ પણ ભગવદ રૂપ છે, અને એમાં મૂર્તિ ભગવદ રૂપ તો હોય શકે. બધે જ હોય તો એનું પ્રાકટ્ય થઈ શકે. તલની અંદર તેલ છે, મગફળીમાં તેલ છે, તો એને પીલવાથી તેલ નીકળે. તો વ્યાપક છે તેલ પણ. એમાં મગફળીમાં બધે જ તેલ રહેલું છે, પીલો તો તેલ નીકળે. એમ બ્રહ્મનું ક્યાંય પણ તમે પૂજા કરો, ગમે ત્યાંથી પ્રગટવા સમર્થ છે, કારણ બધે જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આપણા શાસ્ત્રો, આપણો વેદ આવી વિચાર આટલી બહુ વ્યાપક દ્રષ્ટિથી કહેવાયેલી બધી વાત છે. આપણે એને બહુ તુચ્છ દ્રષ્ટિથી જોઈએ છે, આપણી દ્રષ્ટિથી જોઈએ છે. આપણી જે મેજર ટેપ લઈને આપણે આકાશ માપવા નીકળ્યા છીએ, મૂળ તો આ બધી વાતો આવે છે.
કે આપણને આકાશને માપવું છે, મેજરને માપી લઈને આપણે માપીએ છીએ, ક્યાંથી માપવા છે? પછી આપણે કહીએ ના ના ના, હા આપણા દ્રાક્ષ આપણા હાથમાં ના આવી તો આપણે કઈ દ્રાક્ષ ખાટી. મૂર્તિ પૂજા ભગવાનના રહસ્ય સમજાવે કે મૂર્તિ પૂજા છે, દ્રાક્ષ ખાટી છે. ભાઈ તમને આ રહસ્ય સમજાતું નથી, તમારું મગજ કામ કરતું નથી આ રહસ્યમાં, તમે છેલ્લે વચ્ચે દ્રાક્ષ ખાટી. મૂર્તિ પૂજા છે જ નહીં, મૂર્તિ જ ખોટી છે. મૂર્તિ પૂજા ખોટી છે. હવે દરેક આર્ય સમાજમાં દયાનંદ સરસ્વતીનો ફોટો રાખે એ શું છે? તો વાત તો એ નહીં આવી ને. તો ભગવાનની મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં તમને વાંધો છે, દયાનંદ સરસ્વતીનું સ્વરૂપ તો રાખો છો ને ગુરુનું. ચાલો દયાનંદ સરસ્વતીનો ફોટો રાખે તો બાકી એ મૂર્તિ ન થાય તો શું થયું? તો મુસલમાન કહે છે કે મૂર્તિ પૂજા નહીં, તો પછી મસ્જિદ શું કામ પવિત્ર છે? મસ્જિદને તમે પવિત્ર શું કામ માનો છો? અલ્લાહનો વાસ તો છે નહીં ત્યાં, તો શા માટે પવિત્ર માન્યું તમે? બંદગીનું સ્થાન છે એમ કે એની બંદગીનું સ્થાન છે. તો તમારી મૂર્તિ બહુ મોટી હોય છે, અમારી નાની હોય છે, એટલો જ ફેર પડે ને. બંદગીનું અમારી આ બંદગીનું સ્થાન છે. તમે જેમ તમારી મસ્જિદને બંદગીનું સ્થાન માનતા હો, તમારી એવડી મોટી મૂર્તિ છે, નાની નથી. આખી મસ્જિદ એની મૂર્તિ થઈ ગઈ ને. એમ અમે આમાં અમારી બંદગી આમાં કરી રહ્યા છીએ, અમારી માટે બંદગીનું સ્થાન. અમારી મૂર્તિ નાની, તમારી તો અમારા કરતા મોટી છે, તમારા કરતા તમારી મૂર્તિઓ મોટી. તમે મૂર્તિ પૂજા અમારી ત્યાં છે ને, તો મસ્જિદ તો મારી છે ને. મૂર્તિ પૂજા નથી તો મસ્જિદ શું કામ રાખવું? મસ્જિદ તો રાખે છે, મસ્જિદ પવિત્ર માને છે. મસ્જિદ તોડને કે શું વાંધો આવ્યો? મસ્જિદ તોડવાથી વાંધો શું આવ્યો તમને? તો તમને જેમ મસ્જિદ તોડવા દુઃખ થયું એમ અમને મૂર્તિ તોડવાથી અમને દુઃખ થાય. કારણ કે અમે એવા ભગવાનને ભજી રહ્યા છીએ. મૂર્તિ થોડા ભજીએ છીએ આપણે કોઈ મૂર્તિ પૂજા નથી કરતા, આપણે ભગવાનને ભજી રહ્યા છીએ. એ મૂર્તિના રૂપમાં, તત્ત રૂપમાં એ ભગવાનને ભજી રહ્યા છીએ, એ પરમાત્માને ભજી રહ્યા છીએ, એ પરમ તત્વને ભજી રહ્યા છીએ, જે સર્વવ્યાપક છે. જે પરમ તત્વ છે, જે સર્વવ્યાપક છે, એને અમારી આ ભજવાની રીત છે. આ મૂર્તિમાં ભજી રહ્યા સર્વવ્યાપક છે એટલે મૂર્તિમાં છે એમ અમે માનીએ. અમારી શ્રદ્ધા છે, નિષ્ઠા છે કે સર્વવ્યાપક હોય તો મૂર્તિમાં હોવા જોઈએ. તો કે મૂર્તિને છોડી તો સર્વવ્યાપક થવાનું નથી. આ આપણો આખા ભારતીય શાસ્ત્રોનો આપણો આ વિચાર ન સમજવાને કારણે લોકો મૂર્તિ પૂજાનો વિરોધ, ભારતમાં મૂર્તિ પૂજા બહુ નાશ થઈ ગયો, નષ્ટ થઈ ગયો, ભલાણું થઈ ગયું. મૂર્તિ પૂજાનો વિરોધ છે. તો પછી ખાલી આંબેડકરનું ખાલી એક કોઈ હાથ ખંડિત કરી નાખી, મોઢું ખંડિત કરી નાખે, શું વાંધો આવ્યો? આંબેડકર ક્યાં ખંડિત થઈ ગયા? તો શું એક કૂતરું રાખીને શું કામ નેતાઓના પુતળાને હાર માલા કરવી? જો મૂર્તિ પૂજા ખાલી ભગવાનની મૂર્તિથી જ વાંધો છે, આ નેતાઓની મૂર્તિ પુતળાથી વાંધો નથી કોઈ, એમાં વાંધો નથી. ભગવાનની કોઈ મૂર્તિ પૂજા કરે અંધશ્રદ્ધાળુ. મૂર્તિ પૂજા અંધશ્રદ્ધાળુ નથી, શ્રદ્ધા છે. હવે મૂર્તિ જેટલો ભગવાન નથી માનતા, એને સર્વવ્યાપક માનીએ છીએ, એ સર્વવ્યાપક પરમાત્માને માનીએ છીએ. જેમ કે ગંગાજી જે છે, ગંગોત્રીથી નીકળે એટલે ગંગા સાગર સુધી છે, આખી ગંગાજી છે. ગંગાજી તો આખી જ છે, એમાં ગંગાજીનો પ્રવાહ તો આખો વહી રહ્યો છે. તો આપણે સ્નાન કરવું હોય, પૂજન કરવું હોય તો આખા ગંગાજીની પૂજા કરી શકીએ આપણે સ્નાન કરવું છે, પૂજન કરવું છે, તો આખા ગંગાજીમાં જો સ્નાન કરીએ તો ગંગાજીને પ્રાપ્ત થઈ જાય. ગંગોત્રીમાં ડૂબકી મારીને ગંગા સાગર સુધી જો સ્નાન કરીએ તો પછી ગંગાજીમાં પ્રાપ્ત થઈ જાય. તો બ્રહ્મ તો એટલો વ્યાપક છે, પણ એને ભજવું હોય તો મૂર્તિ શું કામ બનાવીએ છીએ? જે કિનારો પસંદ કરીએ છીએ આપણે કે ગંગાજીના કિનારા ઉપર પૂજા કરી દઈએ અને ત્યાં સ્નાન કરીએ, એક કિનારા ઉપર સ્નાન કરીએ, ગંગાજીના કિનારા. એનો મતલબ ગંગાજી બહાર, ગંગાજી એક કિનારાની બહાર નથી એવું નથી, તો આપણું સામર્થ્ય એટલું છે, એટલો વ્યાપક છે. કોટી બ્રહ્માંડ તો એના એક એક રોમકૂપમાં રહેલા છે, એટલું વ્યાપક. ત્રિપાદ ઉર્દુ દેવ પુરુષ પાદસ્ય આ ભવાત્મ તો વિશ્વંગ વ્યક્રા સ્થાપના નગરને. તો એ એટલો વિરાટ છે કે ત્રણ પાદ તો ખબર જ નથી વેદને પણ. આ એક પાદની બધી ચર્ચા થઈ રહી છે, એક અંશની. ત્રિપાદ ઉર્ધ્વ ઉદેત પુરુષ, એક અંશ પ્રગટ થયો છે, ત્રણ અંશ તો કોઈ માલુમ નથી. ત્રિપાદ ઉર્ધ્વ ઉદેત. તો બ્રહ્મનું જે વ્યાપકતા છે તે વ્યાપક બ્રહ્મને અમે ભજીએ છીએ, ખાલી મૂર્તિને નથી ભજતા. અત્યારે અમે ખાલી મૂર્તિ પૂજા અન્યાશ્રય ઓલો અંધશ્રદ્ધા હશે, ખાલી મૂર્તિ પૂજા, પણ એને વ્યાપક માનીને એ પરમાત્મા વ્યાપક છે, સર્વત્ર રહેલો છે, સર્વ અંતર્યામી છે,
બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે એમ માનીને અને પછી આપણું સામર્થ્ય નથી કે ભગવાનની આ વિરાટતામાં એની પૂજા કરી શકીએ. એની વિરાટતામાં એની પૂજા કરીને ગંગાજીના કિનારામાં જ પૂજા થાય. સ્નાન કરવું છે અમારે, એનો આનંદ આપણે લેવો જ છે, તો એ કિનારો પસંદ કરવો પડે. તો આખા જે બ્રહ્મદેવ છે એમાં એક મૂર્તિ અમે બનાવી છે ને એ મૂર્તિ દ્વારા અમે અમારો ભાવ વ્યક્ત કરીએ છીએ. પણ એનું સામર્થ્ય છે કે મૂર્તિમાં પ્રકટ થઈ શકે, પૂરેપૂરો પ્રકટ થઈ શકે. સમૂહ નાગે ને સમૂહ મશકે, એ સમૂહ નાગે ને સમૂહ મશકે, એ મોટો હાથી જેવો પણ થઈ શકે ને મચ્છર જેવો પણ થઈ શકે, તો એ મૂર્તિમાં આવી શકે છે અને મૂર્તિમાં પણ સાક્ષાત પ્રકટ થઈ શકે. એટલે મૂર્તિ પૂજા જે છે એમાં કોઈ અંધશ્રદ્ધા નથી. પણ તમે સમજ્યા નથી, તમે દ્રાક્ષ ખાટી લાગે. દ્રાક્ષ હાથમાં ના આવી તો દ્રાક્ષ કાપી છે એમ કહી દીધું. હું તો હાથમાં ના આવ્યું દ્રાક્ષ, તો દ્રાક્ષ કાપી. એટલે એક બાપા મરજાદી અત્યારે પહોંચી ગયા કે હવે હું સિદ્ધાંતમાં આવી ગયો, ક્યાંય મનોરથમાં જાતો નથી, હવે એકદમ માપના ઘરમાં રહીને સેવા કરું. તો ભાઈ કોઈ વાત આવો, વૃદ્ધાવસ્થામાં તમે સિદ્ધાંત સમજી ગયા, સારી વાત. પછી ગામવાળાએ કીધું કે કાંઈ મૂક્યું કાંઈ નથી, પણ હવે કોઈ બોલાવતું નથી. હજી આમંત્રણ દે તો હજી જાય એમ છે, હવે 80 વિદ્યાર્થીઓને મનોરથમાં અહીંયા નડે, તો હવે કોઈ બોલાવતું નથી. એટલે એમ કે હવે ઘરે રહીને ભજન કરું, ઘરે રહીને ભજન આવું તો બધે છે, હજી આમંત્રણ જવાની તૈયારી જ છે, હવે બોલાવતા નથી. કાકા બધે નડે, બોલાવતું નથી કે તમે સામગ્રી કરવા આવજો, કામ કરવા મનોરથમાં આવજો. એટલે હવે હું સિદ્ધાંતમાં છું, ભાઈ ગામમાં સિદ્ધાંત એ છે. એટલે બધા છેતરપિંડીનો ધંધો બધા કરે છે. એટલે બધા આપણને મૂર્ખ માનીને કે આ બહુ પ્રભાવિત થઈ જતા. બહુ સારી વાત છે, છેલ્લી અવસ્થામાં સમજાય જાય તો બહુ સારી વાત. સિદ્ધાંત સાચો સમજાય જાય, ભલે છેલ્લે દિવસે સમજાય જાય તો સાચી વાત. તો આપણે ખુશ થાય. ગામવાળા તો બધા કાયમી એનો પરિચય હોય ને કે હજી કાંઈ મૂક્યું બધે જવાની તૈયારી જ છે, બોલાવે તો એટલી વાર છે, એટલે બોલાવે નથી જાય. પણ હવે સિદ્ધાંત એવું કઈ છે નહીં, હવે થાય કા છે. હું તો 85-90 વર્ષની અવસ્થામાં હવે થાકી હવે ક્યાંય જઈ શકે એમ નથી. એટલે દ્રાક્ષ કાપી છે, હવે દ્રાક્ષ કાપી લાગે છે. એટલે આ મૂર્તિ પૂજકોનું પણ એવું જ છે કે મૂર્તિ પૂજાના રહસ્ય તમે સમજ્યા નહીં, બ્રહ્મના રહસ્ય સમજતા નથી, એની વ્યાપકતા સમજાણી નહીં. તમે કીધું મૂર્તિ પૂજા સમજતા, કારણ કે તમને મૂર્તિ પૂજાનું રહસ્ય સમજાણો નથી. દયાનંદ સરસ્વતી કે ઉંદરડો આટા મારતો તો શિવલિંગ ઉપર એટલે શ્રીજીમાં એને અભાવ આવ્યો. હવે ઉંદરડો કોણ હતો? એની બહારનું રૂપ હતું. બ્રહ્મની દ્રષ્ટિએ જોવો તો ઉંદરડો કઈ એની બહારનું રૂપ નથી, એની સર્વરૂપ એ જ છે, સતત રૂપો હરીશ કથા. તો ઉંદરડામાં અભાવ શું આવો છે? આપણા ઠાકોરજી પર ઉંદરડા કૂદે તો આપણે કઈ આપણી દ્રષ્ટિએ ઉંદરડો અને ઠાકોરજી ને છે, તો બ્રહ્મની દ્રષ્ટિમાં તો કોણ અલગ? બધું એ જ બહેનો છે, સર્વરૂપ એ જ છે, તો એની માટે કોઈ ભેદ છે નહીં. એટલે આપણે સમજી લઈએ કે વિશિષ્ટે વાચકમ ગીતા શ્રી ભાગવતમ એવ ચ કેવલે કાંડ દ્વિતીયમ વેદો ધર્મ પ્રવેશતઃ વસ્તુસ્તુ ક્રિયાવાન યજ્ઞો એ વિષ્ણુ તિષ્ઠતે. યજ્ઞરૂપ પણ એ વિષ્ણુ જ છે. અહીં સુધી આપણે Gopinath,